એમ પૂછતી હતી કે તમારા કપડાં ભરી લીધા થેલામાં? હા. એ સારું કર્યું. ફટાફટ કપડાં ભરી દો ને અને જલ્દી નીકળી જાઓ ને તો બસ એ મળી જાય. પછી તમારે જવાની તકલીફ પડે. જુઓ ફલ્ગુની બહુ, મારો દીકરો નથી ઈચ્છતો કે હું આ ઘરમાંથી જાઉં, તો તમે શું કામ મને આ ઘરમાંથી કાઢવા માંગો છો? અરે હું ક્યાં કાઢવા માંગુ છું? હું તો તમને એમ કહું છું કે તમે તમારા ભાઈના ત્યાં જાઓ, આરામ કરો તો તમને ગમે નહીં? કેમ હું મારા ઘરે રહીને આરામ ન કરી શકું? મારા ઘરે રહીને આરામ? હવે છે ને લગ્ન પછી આ ઘર મારું છે, સમજી ગયા તમે? એટલે હવે બહુ મારું ઘર નહીં કરવાનું. અને આ ઉંમર થઈ જાય ને પછી બધી મોહ માયા મૂકી દેવાની હોય, એવી તમને ખબર નથી પડતી? જો આ સંસારમાં આવ્યા છે તો મોહ માયા તો રહેવાની. મને બીજા કોઈની મોહ માયા નથી. મને છે ને તે મારા દીકરાની મોહ માયા છે. મારો દીકરો મારા વગર રહી નથી શકતો. એ જ વાત મને પણ ખૂચે છે કે તમારો દીકરો આ એની પત્ની હોવા છતાં માં બા કરીને તમારી પાછળ ફર્યા કરે છે. એ જ મને નથી ગમતું. અરે પણ તમારી સાથે એવો ક્યાં વ્યવહાર કરે છે કોઈ? તમારી સાથે બી તો સારી રીતે જ રહે છે ને. તો ને હું એની માં છું, આટલા વખત મેં એને મોટો કર્યો છે, તે સ્વાભાવિક રીતે એને એવું થાય. બધું થાય પણ અમુક સમય સુધી હોય. જ્યારે પત્ની આવે ને તો એને સમય આપવો, એની સાથે રહેવું એ પણ જરૂરી હોય છે. પણ તમે એ બધું તમારા દીકરાને નથી સમજાવ્યું લાગતું. એટલે મને લાગે છે કે તમે આ ઘરમાંથી જશો ને તો એ જાતે જ શીખી લેશે કે બાની જગ્યા પર હવે ફાલ્ગુની બોલવાનું છે. જો ફાલ્ગુની હો, મારો દીકરો છે ને તે બહુ જ ભોળો અને બહુ જ ભોળો છે. તમે આવી રીતે ન કરો ને. હું કંઈ તમને હેરાન કરું છું? હું તો ઘરના બધા કામ પણ કરું છું ને બધું જ કરું છું. તો મને અહીંયા રહેવા દો ને. મારો દીકરો મારા વગર, તમને કીધું ને એને કે મારા વગર એ ચા પણ નથી પી શકતો. એ મારું મોઢું જોયા વગર બહાર નથી નીકળતો. રોનક આવે ને એટલે આજે હું વાત કરી જ લઉં છું. હું થોડા દિવસ રહી આવું મારા ભાઈને ત્યાં. આવે ને એની. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ અહીંયા બહાર બેઠા છો? બસ એમ જ. લે બસ એમ જ? કાંઈ નહીં. મંદિરે કે જવાના નથી? ના, મંદિરે આજે નથી જવું મારે. તું મને કે આપણું બધું ખેતરનું ને વાડીનું બધું કામ બરાબર ચાલે છે ને? હા વાંધો નથી. વાવણી થઈ ગઈ છે, ખાતર બાતર નખાઈ ગયું છે. આ વર્ષે તો વરસાદનો વાંધો નથી એટલે કદાચ પાણીની તકલીફ નહીં પડે. બાકી આ લાઇટની થોડીક તકલીફ રહી છે, પણ હવે બાજુવાળાના ખેતરમાંથી એવું લાગે ને તો ત્યાંથી કંઈક કરશું. હા, એ તો હવે આપણું ગામડું હોય એટલે બધું એવું જ ચાલવાનું હતું. પણ મારે છે ને તને એક વાત કેવી છે બેટા. હા બોલો ને. તમે આટલા પેલા કંઈક અલગ જ મૂડમાં છો. કેમ, હું થયું છે કંઈ તમને? તબિયત તો સારી છે ને તમારી? અરે એવું કંઈ નથી. તબિયત તો એકદમ સારી છે, બધું બરાબર છે. પણ હું એમ કહું છું કે હું છે ને થોડા દિવસ મારા ભાઈના ઘરે, એટલે કે તારા મામાને ત્યાં રહેવા મારે થોડા દિવસ જવું છે. મામાના ઘરે રહેવા જવું છે? હા. અચાનક કેમ બા આવું વિચાર્યું? મામાના ઘરે તમને કઈ જુઓ, તમારા મનમાં કંઈ હોય ને બીજું એવું લાગે છે. તમે આવું અચાનક ક્યારેય તમે મામાના ઘરે રોકાવા જવાની વાત નથી કરી, અને તમે આજે એમ કહો છો કે મારે મામાના ઘરે જવું છે. હું કામ જવું છે બોલો તો? તમારી તબિયત સાચું ખરાબ છે ને? ના ના બેટા, મારી તબિયત ખરાબ હોય તો હું ત્યાં જઈને શું કામ એ લોકોને હેરાન કરું? અહીંયા જ ના રહું એવું કાંઈ નથી. પણ મને એમ થાય છે કે થોડા દિવસ હું રહી આવું તો થોડું આમ હવા ફેર થાય ને મને પણ ગમે એમ, અને એ લોકોને પણ થોડું ગમે મારી સાથે. એટલા માટે મારે જવું છે. તમે હવે ખબર નહીં, હવે અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ બા? અરે ના બેટા, તમારાથી શું ભૂલ થવાની? હા, ને ભૂલ થાય તો હું કહી નહીં દઉં કે તમારી ભૂલ છે એમ. પણ થોડી આમ હમણાંથી ખબર નહીં ભાઈની બહુ યાદ આવે છે એટલે મારે ત્યાં રહેવા જવું છે. પણ તો આપણે બધાય જઈને મળી આવીએ ને મામાના ઘરે એક દિવસ. છે ને આપણે જઈએ, બાજુવાળાની ગાડી લઈ લેવું એવું લાગે તો. હું, તમે ને ફાલ્ગુની બધાય મળી આવીએ. એમાં રોકાવા જવાની ક્યાં વાત આવી? અમને છે ને તમારા વગર ગમે નહીં અહીંયા. એટલે તમે આવી રીતે એકાદ દિવસની વાત, સોરી, એટલે તમે આવી રીતે છે ને રોકાવા જવાની વાત ન કરો. ના ના બેટા, જો એવું નથી. તમે લોકો પણ આવો ને તો મને તો બહુ જ ગમશે, અને મામાને પણ બહુ જ ગમશે. પણ મને છે ને તમે ત્યાં રહેવા દેજો ને તમે અહીંયા આવી જજો. મારે ત્યાં થોડા દિવસ રહેવું છે. બાપ, તમારી વાત ઉપરથી છે ને મને એવું લાગે છે કે તમે છે ને કંઈક વાત પૂરી કરતા નથી. ફાલ્ગુનીએ જ નક્કી કંઈક કર્યું હશે, એનાથી જ કંઈક બોલાઈ ગયો હશે. હું ફાલ્ગુનીનો છે ને વારો પાડી દઈશ. તમે છે ને હું ફાલ્ગુનીને સમજાવી દઈશ. કંઈ નહીં બોલે પછી કંઈ. અરે ના બેટા, કેમ આમ વાત કરે છે?
ફાલ્ગુની વહુ તો મને બહુ જ સારી રીતે રાખે છે. જો મને સમયસર મારી દવા પણ આપી દે છે, મને સમયસર જમવાનું પણ આપી દે છે, બધું આમ મારી સાથે બધું બરાબર જ છે. પણ આમ છે ને મારે બસ આમ થોડા દિવસ મારે જવું છે એમ. હું તમને નહીં જવા દઉં. મેં કીધું એમ, મને છે ને તમારું મોઢું ન જોઉં તો ખાવાનું ન ભાવે. તમે ભલે ગમે તેમ કે હું તમને કંઈ રોકાવા તો નથી જ જવા દેવાનો. તમારે નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. અરે બેટા થોડું સમજ ને તું પણ. જો ભાઈને માળ્યાને પણ ઘણા બધો ટાઈમ થઈ ગયો છે. આ તો મામાને બોલાવી લો અહીંયા. એમને આપણે છે ને થોડાક દિવસ રોકશું. જો હું જઈશ ને પછી હું એમને સાથે લઈને આવીશ બસ. પણ હમણાં મને ત્યાં જવા પેલા મામાને અહીંયા બોલાવો, પછી તમારું મન ન ભરાય ને અહીંયા મામા રોકાય, પછી તમે કહો ને તો તમને મૂકી જઈશ. ખોટી જીદ નહીં કરને બેટા. તમે જીદ કરો છો બા. તમને કહું છું કે નથી જવાનું તોય તમે જીદ લઈને બેઠા છો. જાવું છે, રોકાવું છે. મને નથી ગમતું. જો મારે જવું તો છે અને હું ત્યાં રોકાઈશ પણ ખરી. મારે 10-15 દિવસ તો હું ત્યાં રોકાઈશ. જો દેવેન અને પેલી હેતલ વહુ છે ને એને પણ થોડું મારી સાથે વધારે ફાવે છે. તો મને ઘણા વખતથી કયા કરે છે કે ફોઈ તમે આવો ને ફોઈ તમે આવતા નથી. તો મને જવા દે ને થોડા દિવસ. તમે લોકો 2 જણા અહીંયા આગળ થોડું એકલા રહો, બંને જણા શાંતિથી મજા કરો. મજા તમારા વગર કઈ મજા આવવાની? મને સાંજે આવું ને મારી બા ન મળે તો મને કઈ મજા આવે? તમને તો ખબર છે ને કે મને સવારે ગમે તે હોય વાંધો નહીં, પણ સાંજની ચા તો તમારા હાથની જ જોઈએ છે. હવે હું આવું ને તમે ઘરે ન હોય તો મારે શું કરવાનું? અરે બેટા હવે તો આપણી પાસે આ ફોનની વ્યવસ્થા પણ સારી નથી થઈ ગઈ. તો ફોનમાંથી ચા મોકલશો? એમ નહીં, હવે આમ પેલું શું કહેવાય, આમ પેલું કયો કોલ કહેવાય, આપણે શું કરીએ છીએ એમાં આમ એકબીજાને જોઈ શકીએ. હા એ જ તો આપણે એ કરી જ શકીએ ને. આપણે તો આપણે એકબીજાને જોઈ શકીશું ને એમાં. નહીં, તમે ગમે તે કરો બા, હું તમને કઈ જવા નહીં દઉં. તમને હું રજા નહીં આપું તમને. જો એવું નહીં કર બેટા, જરાક સમજ. હું થોડા દિવસ જવાની છું એટલે જવાની છું. તું ખોટી જીદ નહીં કર મારી સાથે. થઈ ગયું તૈયાર બધું. હવે શિરામણ ને હું વાર છે. બસ આ જો આ છેલ્લી ભાખરી બાકી. હા ચા બની ગઈ? હા ચા મુકાઈ ગઈ. કે દહીં ખાવાનું છે? તમારે દહીં ખાવું હોય તો દહીં આપું. ચટણી પડી છે? બસ હવે એમ નહીં તો દહીં ને ચટણી હોય તો મને ભાવે એટલે પૂછું. હા તો બધું જ છે, જે ખાવું હોય એને લઈ લેજો. હા તો લસણની ચટણી ને દહીં આપજે. હા, પછી લીલી ચટણી નો આપતી. લીલી મને નથી ભાવતી. તમારે બહુ નખરા થઈ ગયા છે હવેથી ખાવાના. પહેલા તો આવું નહીં કરતા હતા. આજે તો ખાવાનું ભાવે એવું નથી, પણ હવે ખાવું તો પડશે ને. ક્યાં જવું કામ કરવું હોય તો? કેમ શું થયું? ખાવાનું કેમ ભાવે એમ નથી? હમણાં બારે વાત થઈ ને તો મારી તો ભૂખ જ મરી ગઈ. તને કહીશ ને તો તારી ભૂખ મરી જાય. બારે વાત થઈને તમારી ભૂખ મરી ગઈ? એવી તો કઈ વાત કરી બાએ? બા મામાના ઘરે જવાની વાત કરે છે. મામાના ઘરે રોકાવા માટે. અચ્છા, પણ 2-4 દિવસ જવા માંગતા હોય તો જવા દો ને. એમાં શું વધારે દિવસની વાત કરે છે. 15-20 દિવસ તો બોલે છે, પછી ખબર નહીં કેટલું. 15-20 દિવસ? તો પણ એમને હવે મામાને ત્યાં આરામ કરવા જવું હશે. એમ તો અહીંયા કંઈ કામ કરવાનું હોતું નથી, આરામ જ છે. છતાંય ભાઈના ત્યાં જવાનું મન થાય તો જાય. બરાબર છે, પણ તને ખબર છે કે મને બા વગર ઘરમાં સેજે ગમતું નથી. એટલે મેં એમ ના પાડી પણ બા માનતા નથી. એટલે હું કહું કે તું બાને સમજાવ ને કે ન જાય. હવે એકાદ દિવસની વાત હોત તો આપણે બધા આટો મારી આવત, પણ બા રોકાવાની જીદ લઈને બેઠા છે ને કોઈ વાતમાં માનતાય નથી. સાચું કહું ને તો બા ઘરમાંથી જાય ને તો મને જરાય નહીં ગમે. આખો દિવસ તમે હોવ નહીં, બા હોય તો 2 ઘડી વાત પણ થાય. પણ હવે બાને જો રોકાવા જવું જ હોય તો પછી હું પણ શું કહી શકવાની છું? મને એક વાત કહેતો, મને બાની વાત ઉપરથી એવું કેમ લાગતું હતું કે એ કંઈક ઉદાસ હોય. તે બાને કંઈ કીધું નથી ને? હું બાને શું કહેવાની હતી? તમને ખબર જ છે ને કે બાને હું મારી માની જેમ રાખું છું. પછી તમે મારી સાથે કેમ આવી રીતે વાત કરો છો? એવું નથી, મને ખબર છે કે તું બાને સાચવે છે, પણ હવે ક્યારેક મગજ ખરાબ હોય ને, કંઈક બોલાઈ ગયું હોય, એને કોઈ વાતનું ખોટું લાગી ગયું હોય, એને કોઈ વાતનું ખોટું લાગી ગયું હોય તો પછી હવે મને એમ કે પૂછી લઉં તને. છતાંય તું યાદ કર, કંઈક તારાથી બોલાઈ ગયું તને યાદ ન હોય તો. અરે રોનક, મને બધું યાદ છે, એવું કંઈ જ નથી થયું. પણ આ તો બાને રોકાવા જવું હશે. બાકી બા અને મારે તો કેટલું સારું બને તમને ખબર જ તો છે. પાછું બા ભલે મામાના ઘરે રોકાવા જવાની વાત કરે, પણ હવે એમાં કેવું છે કે
દેવેન હવે એકલો નથી, એના લગ્ન થઈ ગયા. હવે હેતલ વહુને પછી ન ગમ્યું તો પછી બાને કંઈક ખોટું લાગશે ને તો પછી આપણા બધાના સંબંધમાં કડવાશ આવી જાય. એટલે આટલા બધા દિવસ હવે રોકાવા ન જાય ને તો સારું. હવે તમે આટલું બધું હુકામના વિચારતા હશો? 2 દિવસ જવા તો દો. મને ખબર છે બાને જ નહીં ગમશે, જાતે આવી જશે. ના ના, બાને હું ઓળખું છું. બા એકવાર કહે ને, નક્કી કરે ને એટલે પછી કોઈનું માને નહીં. બહુ જિદ્દીલા છે. એટલે એણે કીધું એટલે એ આવશે નહીં પાછા, જલ્દી તો નહીં જ આવે. રોનક, હવે હેતલ વહુ છે ત્યાં, હવે એની સાથે પણ ફાવ્યું નહીં ફાવ્યું, અને બાને નહીં ફાવે તો આવી પણ જાય. તમે આટલી બધી ચિંતા નહીં કરો. જાઓ તમે પહેલા હાથ મોં ધોઈ લો, હું તમને આ ભાખરીને દહીં આપી દઉં. મારે નથી ખાવું. જો પાછી આવી વાત કરવાની હોય. પણ તો મને એમ કે તું મારી વાત સમજીશ ને તું એમ કહીશ કે આપણે બાને રોકીએ, એની બદલે તું બાને જવા દેવાની વાત કરે તો પછી હવે મારે શું કરવાનું? ના, હું જવા દેવાની વાત નથી કરતી. સારું ચાલો, હું બાને આજે વાત કરીશ કે તમે આવી રીતે જવાની વાત કેમ કરો છો. બસ ત્યાં સુધી તો તમે શાંતિ રાખશો કે નહીં? શાંતિ હવે બા તો આજે જ નીકળી જવાની વાત કરે છે. શાંતિ એટલે આપણી પાસે કઈ સમય નથી હવે. કેટલીક શાંતિ રાખવાની? હા, પણ હું સમજાવું છું ને બાને. અને આ તો તમે નાના છોકરાઓ જેવું કરો છો કે બા વગર નહીં ચાલે. એટલા બધા નાના છો. હવે તો હું પણ છું ને તમારી સાર સંભાળ રાખવા માટે. જો ગમે તે ઉંમર હોય, માં તો છે ને માં જ કહેવાય, બરાબર છે? ભલે તું ગમે તેટલું હાચવે પણ એ મને બા વગર ગમે નહીં. હા, તો મેં કહ્યું ને કે બાને સમજાવું છું. હવે તમે થોડી વાર શાંત થઈ જાઓ અને આ બધા વિચારો મૂકો ને શાંતિથી નાસ્તો કરી લો. હવે દહીં નથી ખાવું, ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. જોયું ને, તમારા બહુ નાટક છે. સારું, હું ચા બનાવી દઉં છું. હું આવું, પાણી પીને આવું. એ ગોપાલ, આ પાણી આવી ગયું છે, તોરીઓ શરૂ કરી દે. હા પાવર આવી ગયો લાગે. હા, હમણાં આવ્યું. આ પાણી આવ્યું, અમે વાટે જતા. કેટલું પાવાનું બાકી છે? 2 ધોરિયા રહ્યા છેલ્લા. પછી આ તું પાણ પાછો ને એ પેલા ખાતર નાખ્યું કે બાકી છે? ના ના, એટલે થોડુંક જમીન ઓલી થાય ને પછી બધામાં ખાતર નાખી દઉં. અરે પેલા બેટા ખાતર નખાય ને પછી પાણ ખોવાય. એમાં એવું થાય છે બાપુજી કે ખાતર નાખ્યા પછી પાણી પાઈને તો ખાતર બધું ઉપર ને ઉપર રહે છે. એવું ન હોય, ખાતર નાખીને પછી જ પાણી પાય. બેટા કેટલા મજૂર છે આજ? 3. બોલો કિશન ને ઈ નથી આવ્યો. કેમ નથી એવું? ખબર નહીં, એના ઘરે કઈ છે. હવે આજે નહીં આવું એવું કહી દીધું. હા ભાઈ, કઈક ઘરનું કામકાજ હોય તો થોડોક વાત તો કરવી જ પડે ને કે ઘરનું હા. કામકાજ હોય તો આપણે રજા આપવી પડે. કારણ કે આપણે કામ આવે પ્રસંગના નાના મોટા, તો આપણે નથી વહી જતા. મજૂર માણસ ને પ્રસંગ તો આવતા જ હોય ને. તો એમ. પાણી તાજું છે હો. પાણી તાજું છે પણ આ ટાણે પાવર નથી આવતો ને એમાં મોલ જ છે ને હુકાય છે. જો અને 2 કલાક પાવર નહીં રહે ને, પેલું 2 કલાક પાવર નહીં રહે તો ત્યાં પાણી ઉઈ જાય. ત્યાં સુધીમાં તો આપણા ક્યારે પૂરા થઈ જાય. પૂરા થઈ જાય તો સારું, નકર આ છે ને મોલ છે ને ઓલા કેમ હાથમાંથી જાય એવું છે. ના ના બાપુજી, એવું ખોટું ખોટું વિચારોમાં તમે જે થાય છે એ બધું બરાબર જ થાય છે ને સારું જ થાય છે. તો અહીંયા હાલ તો ઓલી વાડી કેમ થઈ જોઈ તો તરફ. ક્યાં? જો હા આ મેં તને કીધું નું ખેડવાનું કીધું છે, આ પડ્યું છે. બાપુજી, બધું ખેડાઈ જાય. તમે હું કામ ચિંતા કરો છો? ખેડાઈ જાય, વાતો કરે વડા ન થાય ભાઈ. હાથ હલાવવા પડે, આપણથી ન થાય તો 2 મજૂર વધારે કરવા પડે. અને વાડીનું કામ છે ને બેટા, આ ખેતી તો ટાણા હરખી ન રાખીએ ને તો વરસાદ થાય તો વાવવામાં કઈ હા નહીં. બાપુજી, આજ કિશનિયા પાસે ઈ જ કરાવવાનું હતું બધું, ત્યાં એને રજા પાડી દીધી. એટલે હવે જે ઓલા રેગ્યુલર જે ત્યાં રાખ્યા છે એ હાલા છે એ બધું એને ખોપી દીધું છે. આ કાલ કરી નાખશું. હવે એ બધું ઠીક. આ ઘરે છે ને ભેહું માટે ખોળ ફૂટી ગયો છે તો ખોળ લેવા જવું પડશે તારે. આ તે આ પતાવીને ઓલું કેવું કહેવાય, આ તે આ પતાવીને યાર્ડમાંથી લેતો આવે. ખોળ છે ને ખોળના ભાવે પણ બહુ વધી ગયા છે. આપણે ભેહું રાખીએ ને ખાતર થાય એ ફાયદો, બાકી તો કાંઈ ફાયદો છે નહીં. નીર ખવડાવી એનું ખાતર થાય એ હાસલમાં રહે. જો ભાવ વધતા જ રહેવાના છે, એને આપણે ઊભા નહીં રાખીએ શકીએ. એટલે ઉપજ કઈ રીતે વધારે આવે ને એમાં ધ્યાન આપવું પડશે. એટલે આ ખોળ બોળ વાળા વાતમાં એટલી બધી ચિંતા કરવાની કઈ જરૂર નથી. તો ખવડાવવું પડે તો ખવડાવવું પડે ને બેહુને. અરે પણ હું તને એ જ કહું, એમાં બધાના ભાવ વધતા રહે આપણને કાંઈ વાંધો નથી. તો આપણો માલ પાકે એમાંય ભાવ વધતો રહે તો આપણે ઊભા રહીએ કે ને. મોદીજીના રાજમાં બધું શાંતિથી પતી જાય. તમે ચિંતા ન કરો.
એવું છે તો અને મોદી માથે બહુ વિશ્વાસ લાગે. આપણે વધારે ચર્ચા કરવી એની કરતાં આપણે ખેતરમાં કઈ નવા જૂનું હોય તો કયો બાકી હોય તો. ના એવું નથી, મને વિશ્વાસ છે એવું મોદી છે? માથે, એટલે તને કહું છું. અચ્છા. હા, એ સરકાર આવી ને ત્યારથી બહુ સારા દિવસો જાય છે, બહુ ખેતી માથે નથી પડતી. હા, હા. એવું છે. ઈ અને આ હમણાં નવી નવી પદ્ધતિઓ જે કાઢી છે અને ઈ તે આ ખેતીવાડી ઉપર જે ઘણા બધા પ્રોજેક્ટો રાખ્યા છે કે આ મળશે ને સબસિડી ને ઘણું બધું છે. એટલે આ ભાઈ આ સબસિડી છે ને સરકાર કેટલી જગ્યાએ આપે છે, પણ આપણે આ કામમાંથી ઓછા નથી આવતા એટલે આપણને ખબર નથી. ખબર નથી એવું નથી, મને બધી હંધી ખબર છે. હવે વસ્તુ એવી છે કે એની પદ્ધતિ પ્રમાણે કામ કરી તો સબસિડી મળે ને. આપણે દેશી પદ્ધતિથી ઠપકારા કરી તો પછી ક્યાંથી હાલે? ટ્રેક્ટર લેવું નથી ને હળથી હકાવવું છે. સબસિડી જોઈએ. પણ જો હું તને શું કહું કે એક ભેંસ બીજી લેવી જોઈએ, કારણ કે આ હવે વહુ પાડવાની તૈયારી છે. તો કરી નાખો. કરી નાખો તો પણ આમાં કંઈક બે ફજ્યા આવે તો નવી બીજી લઈએ ને. તમે બધું ગોઠવી નાખો, ફદિયાનું થઈ જાય. એમ? હા. સારું સારું ભાઈ, તું જો વ્યવહાર લઈ લેતો હોય ને માથે તો મારે કોઈ જાતની ઉપાધિ નહીં. એ બાપુજી, વ્યવહાર અત્યારે તમારી પાસે જ રાખો. હું જે બધું કરું એમાં તમારે ખાલી હા ના કરવા રાખવાની. હો. સારું, બીજું હું તારું જે કામ હોય ને એ પતાવ્યા તો મને એમ થયું કે આ બાજુ જતો હતો ને મોહનભાઈને મળવા વાડી, તો મેં કીધું આપણી વાડી આટો મારતો જાવ કે ગગો શું કરે છે. ઘરે દાળ ભાત બનાવવાના છે, મીઠો લીમડો જોતો હોય તો આપું. આ દાળ ભાત બનાવવાના છે? હા. અરે વાહ, આપણે ખેડૂત માટે તો દાળ ભાત મિષ્ટાન કહેવાય. હો, લાય લાય થોડોક લેતો. તોડી દઉં? હા હા, લાય લાય, 2 તીરકી, વધારે નહીં. હો. નહીં નહીં, 2 તીરખી. હા, હા 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 પાછો આમ જો દાળ ગરમ હોય ત્યાં ખાવા આવી જાય છે. હા હા. હા એ હાલો બાપુ. હા, જા કર. હાશ, હા તમે આવી ગયા? એ ભગવાન, ક્યારે આવ્યા? મારું ધ્યાન નહોતું. બોલો, હું આમ જોતી હતી, મેં કીધું કંઈક આવ્યું હોય ખાવાનું. આ પાણી પાવાનું ક્યાં સુધી પહોંચ્યું? અડધે સુધી પહોંચ્યું છે. ઓલો બીજો ધોરિયો ખોલ નાખ્યો? હા, હવે ખોલી નાખ્યો છે. ખોલીને તો આવીશું. ત્યાં સુધી પોગે પોગે ને ત્યાં તમે પોગી જશો. આ તમારે ચા પાણી પીવાસ તો બનાવી આવું. ના ના, ચા પાણી નથી પીવા. મારી સાંભળ ને વાત. હું મારે વાત કરવી છે તારી હારે. પછી કરજો ને નિરાંતે. લે, હું ચા બનાવી ચા નથી બનાવી, પાલા વાત સાંભળ ને. બોલ. હા, રોનકભાઈ નો ફોન આવ્યો હતો. લે. આપણા ફઈના છોકરા. કેમ છે? બધાને સારું છે ઘરે? ફઈને ને બને? બધા બધા મજામાં છે. હે, તો વાંધો નહીં. તો ક્યારે આંટો મારવા અહીં આવવાના એવું કઈ કીધું છે? આંટો મારવા નહીં. તો રોનકભાઈ એવું કહેતા હતા કે એ આપણા ઘરે રહેવા આવવાના છે. રોનકભાઈ આપણા ઘરે રહેવા આવવાના છે? અરે રોનકભાઈ નહીં, ફઈ. હા, તે ભલે ના આવે બચારા, એને ભાઈને ઘર છે, આવે તો આપણે કઈ ના થોડી પડાય. રહેવા આવે છે, હા. રોકાવા નહીં. ફરક છે આ બે વાતમાં. રહેવા આવે છે? કેટલા દી? હા, અહીંયા રહેવા આવી આવે છે. હા હાય હાય, હા શું બોલો છો તમે? આ હા, નો હોય, રોનકભાઈ મસ્તી કરતા હશે, તમે હું હાસુ લઈ લો. સારું તો આવે ને તે જોઈ લેશે. પણ મસ્તી કરતા હશે. તો અહીંયા રહેવા આવવાના છે? અરે રોનકભાઈ ની ફોનમાં ચિંતા કરતા હતા ને એવો અવાજ લાગતો હતો. કંઈક થયું હશે ઘરે, ખબર નહીં શું થયું હોય. ભાભીને ફઈ વચ્ચે કઈ ઝઘડો તો નહીં થયો હોય ને? બની શકે, કારણ કે જો રોનકભાઈ તો કઈ બોલેવા છે નહીં, હા. એટલે કદાચ ભાભી હારે ઝઘડો થયો હશે. તમારી વાત તો સાચી છે, પણ આવી રીતના રહેવા વહી આવવું એ તો ખોટી વાત છે ફઈની. જે થયું હોય પ્રેમથી વાત પતાવી દેવાની હોય. આપણને તો નથી ખબર શું થયું છે એમ. રોનકભાઈ બીજી વધારે તો કઈ વાત નથી કરી, પણ રોનકભાઈ ફઈને તો કાંઈક કીધું જ હશે ને. તમારે પૂછવું હતું ને એને, કે કયો તો ખરા થયું છે હું. મને એને ફોનમાં બહુ કઈ ચોખવટ કરી નથી. રોનકભાઈ અધૂરા અધૂરા કામ કરે, આપણને ચિંતામાં નાખી દીધા. હું શું કહું તમને, ન કરે ભગવાનને, હાશીન ફઈ અને ભાભી વચ્ચે બહુ મોટા પાયે ઝઘડો થયો હશે તો? હું એ જ વિચારું છું, કારણ કે ઝઘડા વગર તો ફઈ આપણા ઘરે આવવાની વાત કરે નહીં. હા, અને કદાચ આવવાના હોય ને તો 2-4 દિવસ રોકાવાની વાત હોય કે આંટો મારવા આવું છું એવી વાત હોય. પણ આપણે છે ને, ભલે આપણા ફઈ રહ્યા, પણ હારી હલાઈ દે અહીંયા આવે ને તો સમજ્યા.
હવે આવી રીતના ઝઘડો કરીને અહીંયા વી આવે તો વિચાર કરો બીજા બધા કેવું વિચારે, આ કુટુંબમાં ને સમાજમાં ખબર પડે તો કેવું થાય કે આ ઉંમરે તે આવી રીતના બાંધે અને આપણા ઘરે વી આવે એટલે ન કરે નારાયણને કાલ સવારે આપણો વાક કંઈક નીકળ્યો તો રોનકભાઈને કેમ ફોન કરવો? આમાં રાખવામાં તકલીફ જેવું હે, બીજું તો કાંઈ નહીં. રોનકભાઈને ફોન કરીને ચોખવટ કરું ને પૂછવું, અને કદાચ એવું કાંઈ ન હોય તો એવું કાંઈ ન હોય તો બીજી કોઈ વાત જ ન હોય ને. ફઈને કાંઈક ઘર છોડવાનું કાંઈક કારણ તો હશે ને. હવે એ કારણ રોનકભાઈને નથી ખબર તો એક વ્યક્તિને જ ખબર હોય, એ છે ફાલ્ગુની ભાભી. અને મારે એને આ વાત ઉપર તો આજને આજ મળવું જ જોઈએ, ગમે એ થાય. એને વાત કરીને પૂછવું તો છે કે વાત શું છે. એક કામ કર, તું છે ને એની હારે જ વાત કર. હાસું ખોટું જે છે ને એ બધી ખબર પડી જાય. હા હા લે, એ તો જે હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી, એમાં ક્યાં બીજી કાંઈ વાત આવે. અને વાત હાસીને આવી નીકળી તો આપણે જો ભાઈ આપણા વડીલ છે, આપણે નાઈ ન પાડીએ. 500 દી રોકાય તો એક વસ્તુ અલગ છે હે, પણ આમ ઝઘડો કરીને હાવ આપણા ઘરે રહેવા આવે તો કાલ સવારે વાતો કરવાવાળા કેવી કેવી વાતો બનાવે, તમે જ વિચારો ને. આ તો ઓલા જેવું થયું. આપણે બધી વાતો, આપણા બધા કામ કાંઈ પણ નવા જૂનું હોય તો એને પૂછી પૂછીને કરીએ છીએ. હા, હવે એના ઘરમાં જ પ્રોબ્લેમ છે, હવે શું કરવું? અને ન કરે ને આમાં રોનકભાઈને કાંઈ ખબર નથી. હું કરું ને, મને હું છે ને ફાલ્ગુની ભાભી આગળ જાઉં છું, ત્યાં સુધી મારો જીવ હખે નહીં રહે. ઈ કર, ઈ કર. હા હા હું ખેતર સંભાળું. હા, તમે ઓલું જરા પાણી પાણી જોઈ લેશો. હા. અરે ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? બસ મજામાં. તો વાંધો નહીં. આ ક્યાં આમ જતા હતા? આ હું તમને મળવા તમારા ઘરે આવતી હતી. આવો ને તો મારે જરીક બહાર કામ હતું ને એટલા જતી હતી. ના ના, હવે ઘરે નથી આવવું. આ સારું થયું કે તમે રસ્તામાં જ મળી ગયા. આ જે વાત કરવાની છે ને એ રસ્તામાં ને રસ્તામાં થઈ જશે. વાત કરવાની છે અને રસ્તામાં વાત કરવાની આવું થોડી હોય. હાલો ને ઘરે જઈએ, બેસીને વાત કરીએ, ચા બનાવું તમારા માટે. ના 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 ભાભી, મારે ઘણા બધા ઘરે કામ છે હજી. હવે હું ઘરે આવીશ ને તો આમે મોડું થઈ જશે. ભાભી, મારે તમને એક સવાલ પૂછવો છે. બોલો ને, શું સવાલ પૂછવો છે? સવાલ એવો છે ને, માફ કરજો તમને થોડો અટપટો તો લાગશે, પણ તોય આ મનમાં રહેવાતું નહોતું ને એટલે મેં કીધું પૂછી લો. બોલો ને, હવે મનમાં શું રાખવાનું, જે હોય એ વાત કરી લે ને તો એની નિવારણ આવે. તમારી વાત તો સાચી છે. આ તમારા સાસુમાં અમારા ફઈજી અમારા ઘરે કેમ રહેવા આવવા માંગે છે? તમે એને કઈ તકલીફ આપો છો કે એને કઈ બીજો અરે કેવી વાત કરો છો હેતલબેન, હું બાને કોઈ તકલીફ આપવાની? મારી બાની જેમ રાખું છું, મારી માની જેમ રાખું છું, અને બધી સેવા કરું છું, ઘરનું બધું કામ હું સાચવી લઉં છું. તો મને એ નથી સમજાતું કે આ બાએ આવી રીતે તમારા ઘરે રહેવા જવાનો નિર્ણય શું કામ લીધો? જો મને એ જ નથી સમજાતું કે તમારે કઈ વાંધો પડ્યો છે. એવું જરૂરી નથી કે કામ બાબતે જ વાંધો પડે હોય. ઘણા ડખા એવા હોય કે સાસુઓ વચ્ચે ચાલતા હોય. એવું હોય તો તમે મને કહી શકો છો ભાભી. પણ હું સાચું કહું ને, એવી કોઈ જ વાત નથી બની, અને હું એમને કંઈક બોલતી પણ નથી. અમે તો એટલી સારી રીતે વાત કરીએ જ, કેટલી વાર બેઠા બેઠા જોડે શાકભાજી સમારીએ છીએ, અમારા વચ્ચે એવો કોઈ અણબનાવ થયો જ નથી. પણ બાએ અચાનક આવો નિર્ણય શું કામ લીધું ને એ મને નથી સમજાતું. અને તમને ખબર છે, રોનક તો એટલા ચિંતામાં છે ને તો જમવાય નથી બેસતા અને નાસ્તોય નથી કરતા. વિચારો. સાચી વાત છે ભાભી તમારી. હા, મેં સાંભળ્યું ને તો મને હક ન થયું. મેં કીધું લાય, અમારે ભાભીને મળવું જ પડશે અને વાત કરવી જ પડશે. એવી કોઈ ચિંતાજનક વાત છે જ નહીં. તો ફઈ, અમે એમ નથી કહેતા કે અમારા ઘરે ન આવે, ભલે ને આવે, એનું મન પડે એટલું રોકાય, પણ સારી રીતે આવે ને તો વસ્તુ અલગ છે. હા, તો દેવેને તો ડાયરેક્ટ એમ જ કીધું કે ફઈ ઘર છોડીને અહીંયા આવી જવાના છે. ઘર છોડીને આવવાના છે હા. એવી વાત તો નથી કરી. મને રોનકે એવી વાત કરી કે 15-20 દિવસ રોકાવા જવાના છે. તો મેં કીધું કે કંઈ નહીં, એમને આરામ કરવો હશે, ભાઈના ઘરે જઈને થોડું શાંતિ મેળવવી હશે તો જાય. પણ ના, રોનક તો એકના બે નથી થતા. મારી બા કશે જવાના જોઈએ, મારી બા મારી આંખની સામે જ જોઈએ. એમને પણ સમજાવીને થાકી ગઈ અને બાને પણ સમજાવ્યા. સાચી વાત છે તમારી. આ
15-20 દિવસ તો ઠીક. દેવેન તો એમ કહેતા હતા કે પાછું જવાની એને ઈચ્છા જ નથી. એને એવી વાત મળી ને એટલે મેં કીધું કે લાઈને આ ભાભી આગળ જઈને જાણી લઉં, કંઈક નાના મોટી જે તકલીફ થઈ હોય તો ખબર પડે ને એમ, બીજું કંઈ નહીં. આ વાત તો તમે જણાવો છો ને તો મને ખબર પડી કે બા કાયમ માટે જ ઘર છોડીને જવાના છે. એટલે તમને ખબર જ નહોતી? ના, રોનક તો એવું બોલતા હતા કે 15-20 દિવસ માટે જવાના છે. અને જો આ વાતની રોનકને ખબર પડશે ને તો ઘરની બહાર પગે નહીં મૂકવા દે બાને. સાચી વાત છે ભાભી. તો એ નથી સમજાતું કે ફઈને એવી તો હું તકલીફ પડી કે કંઈક તો આનું કંઈક તો હશે હો ભાભી. કંઈક ભૂલથી તમારથી યાદ કરો ને નાના મોટી થોડીક. અરે મેં આમ તેમ. કેટલી વાર કહ્યું તમને કેમ એવું લાગે છે કે હું એમની સાથે કંઈ ખરાબ વર્તન કરવાની હોઉં? ના ના ભાભી, હું એવું નથી કહેતી કે તમે એની તમે હારે ખરાબ તમે તમે મામા સાથે એવું કરો છો? ના ના ભાભી, હું એવું નથી કહેતી કે તમે એની હારે ખરાબ વર્તન કરો છો, પણ અત્યારે કેવું છે, માણસનો સ્વભાવ હોય, તમે મસ્તી મજાકમાં થોડું ઘણી વાત લીધી હોય ને તો મન ઉપર લાગી ગઈ હોય એવું પણ હોય. હવે એવું હોય અને મન ઉપર લાગી ગઈ હોય તો મને ઈ ખબર નહીં હોય ને કે બાને મનમાં શું છે. એ વાત એ સાચી. બાકી મારાથી કોઈ ભૂલ થઈ નથી, એ વાત પાક્કી છે. મને ખબર છે ભાભી કે તમે ભૂલ કરો ને એવા વ્યક્તિ જ નથી. આટલા વર્ષ કોઈ દિવસ નહીં ને આમ અચાનક આવું બધું બને ને એટલે માણસને થોડું ઘણું તો આમ તેમ થાય જ ને. સારું ચાલો, મારે હવે કામ છે, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે બહાર સુધી તો જવાનું છે. હાલો તો હારે જ વયા જાય. અરે સારું થયું બા, તમે મને અહીંયા જ મળી ગયા. હું તમને મળવા જ આવતી હતી. એમ પૂછતી હતી કે તમારા કપડાં ભરી લીધા થેલામાં? હા. એ સારું કર્યું. ફટાફટ કપડાં ભરી દો ને અને જલ્દી નીકળી જાઓ ને તો બસ એ મળી જાય, પછી તમારે જવાની તકલીફ પડે. જુઓ ફલ્ગુની બહુ, મારો દીકરો નથી ઈચ્છતો કે હું આ ઘરમાંથી જાઉં, તો તમે શું કામ મને આ ઘરમાંથી કાઢવા માંગો છો? અરે હું ક્યાં કાઢવા માંગુ છું? હું તો તમને એમ કહું છું કે તમે તમારા ભાઈના ત્યાં જાઓ, આરામ કરો, તો તમને ગમે નહીં? કેમ, હું મારા ઘરે રહીને આરામ ન કરી શકું? મારા ઘરે રહીને આરામ? હવે છે ને લગ્ન પછી આ ઘર મારું છે, સમજી ગયા તમે? એટલે હવે બહુ મારું ઘર નહીં કરવાનું. અને આ ઉંમર થઈ જાય ને પછી બધી મોહ માયા મૂકી દેવાની હોય, એવી તમને ખબર નથી પડતી? જો આ સંસારમાં આવ્યા છે તો મોહ માયા તો રહેવાની. મને બીજા કોઈની મોહ માયા નથી. મને છે ને તે મારા દીકરાની મોહ માયા છે. મારો દીકરો મારા વગર રહી નથી શકતો. એ જ વાત મને પણ ખૂચે છે કે તમારો દીકરો આ એની પત્ની હોવા છતાં માં બા કરીને તમારી પાછળ ફર્યા કરે છે, એ જ મને નથી ગમતું. અરે પણ તમારી સાથે એવો ક્યાં વ્યવહાર કરે છે કોઈ? તમારી સાથે બી તો સારી રીતે જ રહે છે ને. તો ને હું એની માં છું, આટલા વખત મેં એને મોટો કર્યો છે, તે સ્વાભાવિક રીતે એને એવું થાય. બધું થાય પણ અમુક સમય સુધી હોય. જ્યારે પત્ની આવે ને તો એને સમય આપવો, એની સાથે રહેવું એ પણ જરૂરી હોય છે. પણ તમે એ બધું તમારા દીકરાને નથી સમજાવ્યું લાગતું. એટલે મને લાગે છે કે તમે આ ઘરમાંથી જશો ને તો એ જાતે જ શીખી લેશે કે બાની જગ્યા પર હવે ફાલ્ગુની બોલવાનું છે. જો ફાલ્ગુની હો, મારો દીકરો છે ને તે બહુ જ ભોળો છે. તમે આવી રીતે ન કરો ને, હું કંઈ તમને હેરાન કરું છું. હું તો ઘરના બધા કામ પણ કરું છું ને બધું જ કરું છું. તો મને અહીંયા રહેવા દો ને. મારો દીકરો મારા વગર, તમને કીધું ને એણે કે મારા વગર એ ચા પણ નથી પી શકતો, એ મારું મોઢું જોયા વગર બહાર નથી નીકળતો. હા, બધું જ જાણું છું, પણ હવે એ બધી વસ્તુ છે ને મારી સાથે થવી જોઈએ કે રોનક મારા વગર જરાય નહીં રહે અને મારા વગર ચા નહીં પીએ. મને એ બધું જોઈએ છે, પણ તમે એ સમજતા નથી. તમે તમારા દીકરાને બસ આખો દિવસ મારો દીકરો કરીને આગળ પાછળ ભમ્યા જ કરો. એવું નથી ફાલ્ગુની વહુ, એવું નથી. જો પત્ની એની જગ્યા. બસ મારે કંઈ સાંભળવું નથી. તમે તમારા થેલા ભરી દીધા હોય અને તમે નક્કી કરી લીધું છે ને કે મામાના ઘરે જવું છે તો બસ હવે નીકળો, બહુ થઈ ગયું. જુઓ ને, તમે આવું નહીં કરો ને મારી સાથે. મને રહેવા દો ને. અહીંયા આ મારું પણ ઘર છે ને. આપણે બંને સાથે મળીને, જો હું તમે કહો છો ને એ બધું કરું છું ને, હું બધું કપડાં પણ ધોઉં છું, વાસણ પણ. મને ચાલશે, હું કરી લઈશ, બધું જ હું કરી લઈશ, સંભાળી લઈશ. તમે તમારા થેલા ભરો, હવે નીકળો. મારે બીજું કંઈ જ નથી સાંભળવું. આ રોનક પણ બહુ જ મારી સાથે મને બહુ બધી વખત પૂછ્યું કે બા એવું શું છે કે તમે અહીંયાથી જાઓ છો? તમે
બસ 2-3 ખબરદાર જો તમે રોનકને કંઈ પણ કહ્યું છે કે તમે આ ઘર મારા લીધે છોડો છો, જો એને ખબર પડી ને તો હું તમને કશે જીવવા લાયક નહીં રહેવા દઈશ. ના ના એવું નહીં કરતા હા તમે. પણ જો હું તો ચાલી જઈશ, પણ મારા રોનકને છે ને તમે સારી રીતે રાખજો. એની સાથે એવો કોઈ વ્યવહાર ન કરતા કે એને દુઃખ થાય. બા, એને સાચવવા માટે જ તો તમને કાઢું છું. તમે જશો તો હું એનું સારી રીતે ધ્યાન રાખી શકીશ. હા, તો તમારા લીધે મારાથી એને કંઈ કહેવાતું નથી, પણ પછી તો અમે બેકલા જઈશું તો એ મને સમય પણ આપશે અને મારી વાત પણ માનશે. એટલે મહેરબાની કરીને હવે તમે જાઓ ને તો સારું. ફાલ્ગુની બહુ, મને એક વાતનો જવાબ આપો તમે. આ તમારા પિયરમાં પણ તમારા ભાઈ ભાભી છે. તમારા ભાઈ ભાભી, તમારી ભાભી તમારી મા સાથે આવી રીતનું વર્તન કરે તો તમને કેવું લાગે? તમે મારા પિયરની ચિંતા શું કામ કરો છો? તમે તમારું જો ને, તમે તમારું જો. તમારા દીકરાનું જો તમારે સારું થવા દેવું હોય ને તો તમે અહીંયાથી જાઓ ને તો જ સારું થશે. બાકી અમારા વચ્ચે પછી ઝઘડા ચાલુ થાય ને તો એ તમારાથી જોવાશે નહીં. ઠીક છે, મારા લીધે જો તમે સુખી રહી શકતા હોય ને તો હું જાઉં છું આ ઘર છોડીને. ફાલ્ગુની બહુ, તમે આટલા વખત મારી સાથે રહ્યા છો ને તો 2-3 દિવસ વધારે રહી લો, પછી હું મારી વ્યવસ્થા હું કરી લઈશ, હું જતી રહીશ. મને ખાલી 2-1 દિવસ આપો. પણ એમાં વ્યવસ્થા શું કરવાની છે? આ બાર બસ મળે છે, ચાલતા નાકે જાઓ એટલે બસ મળી જાય. જવા માંડો ને. થેલા પેક કરતા જોર આવતું હોય ને તો હું કરવા લાગુ. ના ના, હું કરી લઈશ. જો મને ફક્ત 2 દિવસ તમે આપો. બને ને એટલું જલ્દી જવાની કોશિશ કરજો. ખોટું મારું મગજ હટે ને અને ઝઘડો થાય ને એવું નહીં કરતા. ના ના, એવું કશું નહીં થશે. કેમ ભણા છેટ વાડે સુધી ધક્કો ખાવો પડ્યો? હવે મામા, મેં કીધું તમે એકલા હોય શાંતિથી બેઠા હોય તો વાતચીત થાય એમ. તમારી તબિયત સારી? હારી હો ભાઈ. જો આ દેવેન ને 2 જણા છે ને જ્યાં વાડીમાં કામ કરતા હોય છે, હું કાંઈ ઘડીક થાકી ગયો હતો ને, મેં કીધું ઘડીક બેહું ત્યાં તું આવ્યો. તમે હવે ઘણું કર્યું. હવે દેવેન મોટો થઈ ગયો છે, કરે ને બધું, હવે એને સંભાળી લીધું છે. તમારે છે ને કાંઈ ચિંતા નહીં કરવાની. ભગવાનનું નામ ભજો હવે. તો ભાઈ એવું છે, એ ભલે કામ એ બધું કરે પણ છોકરાઓ હજી છે ને થોડાક મન બુદ્ધિ શું કહેવાય, થોડે સમજણ ઓછી હોય. સમજણ ઓછી હોય એટલે ચીંધવું પડે. ચીંધી એટલે કરી નાખે. આમે થોડું હું કામ કરીએ તો શરીરે નરું રહી ને. હા, એ વાત 100% એટલે હાવ ઘરે નો બેહી જવાય. બેઠા બેઠા છે ને હાઈટ કે આરામ ના થઈ જાય. હા મામા, થોડીક છે ને વાત કરવી હતી. પાછા તમે બાને નો કહેતા કઈ? એવી શું વાત છે? હવે બા એવું કહે છે કે એ કાયમ માટે તમારા ઘરે રહેવાના છે. કાયમ માટે? હા, તો પેલા મને એવું કહેતા હતા કે મારે થોડાક દિવસ રોકાવા જવું, તો ત્યારે મેં ના પાડી હતી. મેં કીધું મામાને અહીંયા બોલાવી લો, કાં તો 1-2 દિવસ આપણે બધાય આટો મારી આવીએ. તોય ધરાર આવી તો ગયા, અમે લોકોએ મનાવ્યા પણ 9 મહિના. હવે મને સમાચાર મળ્યા કે બા તો પાછા આવવાની જ ના પાડે છે. કઈ સમજ નથી પડતી મામા. મેં એને કેટલું પૂછ્યું હતું ત્યારે કે તમને કઈ તકલીફ હોય, મનમાં કોઈ વાત હોય, એવું કંઈક થઈ ગયું હોય, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને કયો. હવે એ માય બાપ છે, અમારા વડીલ છે, એ કંઈક કે 2 શબ્દ તો અમને થોડું ખોટું લાગે કંઈ. પણ આવી રીતે સીધો ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો, અહીંયા આવી ગયા, એ કઈ સમજ નથી પડતી. તમને કઈ વાતની જાણ હોય તો કયો. હવે વાત તો મને થોડીક મળી હતી. મેં કીધું હવે કદાચ ભાઈના ઘરે બેન આવે એ તો બરાબર છે, પણ આ હાવ રોકાવા આવે ને એ પ્રશ્નને લઈને તો મારા મનમાં મૂંઝવણ ચાલુ જ છે કે આ બધું શું હાલી રહ્યું છે. બસ વાત ત્યાં જ આવીને અટકે છે કે પાછા બા કઈ ખોટ પાડતા નથી. કંઈક એના મનમાં શું હાલે છે એક વખત કહે ને તો આપણે કંઈક એનો ઉકેલ લઈ લાવીએ. બસ એક જ વાત લઈને બેઠા છે, મારે અહીંયા રોકાવું છે, મારે અહીંયા રોકાવું છે. પહેલાં એમ કહેતા હતા કે મારે રોકાવા જવું છે થોડાક દિવસ. મેં કીધું વાંધો નહીં, હાલો થોડાક દિવસ જાઓ, પછી પાછા આવતા રહેજો તમારી રીતે. હવે અહીંયા આવીને હવે એવું કહે પાછા કે મારે તો અહીંયા જ રહેવું છે, મારે ઘરે પાછા નથી આવવું. હવે એવું તો કયું દુઃખ છે, એવું હું બની ગયું એને કે એને આટલું બધું ખોટું લાગી ગયું. કારણ કે મને એટલી સમજ પડે કે જો કારણ ન હોય ને તો મારી બા આવું ન કરે.
બેટા તે વહુને કાંઈ પૂછ્યું એની એની કાંઈ તકલીફ નથી ને? મેં બેયને પૂછ્યું, બાને પહેલા પૂછ્યું તું કે ફાલ્ગુનીથી કંઈ ખોટું લાગ્યું હોય ને તો હું એને બે શબ્દો કહું, ને ફાલ્ગુનીને પૂછ્યું કે તારાથી કંઈ ભૂલથી બોલાઈ ગયું હોય ને તો યાદ કરીને તું મને કે કદાચ એવું હોય કે આ કેવું ન હોય પણ વાતમાં કંઈક કહેવાઈ ગયું હોય, બાને ટકોર કરી હોય ને બાને હવે આ ઉંમર એમ થયું હોય કે મારું અપમાન થયું એટલે એને ખોટું લાગી ગયું હોય. પણ ફાલ્ગુની એમ કહે છે કે મેં એવું કંઈ કર્યું નથી. બા પાછા પોતે ના પાડે કે મને ફાલ્ગુનીની વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. હવે મારાથી તો કંઈ ભૂલ થઈ નથી ને તોય મેં પૂછ્યું બાને કે મારી કંઈ ભૂલ હોય તો તમે મને કહો, તમે મને ખીજાવો, બે શબ્દ કહી દો. પણ બા તો કોઈ વાતમાં કંઈ કહેવા તૈયાર નથી. હવે કોઈ વસ્તુ બોલે જ નહીં, હવે એ મનમાં રાખીને બેઠા છે, એના મનમાં શું હાલે છે. જો ભાઈ મારા બેન છે બરોબર, કદાચ થોડોક સમય નહીં 100 મહિના રોકાય એનો મને કાંઈ વાંધો નહીં, પણ હાવ મારા ઘરે રહેવા આવે ને એટલે એ વાતને લઈને થોડુંક ઊંડું તો ઉતરવું પડશે. એ તો વાત છે કે રોકાય એનાથી તો આપણને કોઈને તકલીફ ન હોય. હવે બેનું દીકરી તો બધાના ઘરે આવતી જતી હોય, પણ આમાં શું છે કે વાત કંઈક બીજી છે ને, એટલે એમને એમ રાજી ખુશીથી રોકાવા આવ્યા હોય તો આપણને ક્યાં વાંધો હોય. મહેમાન તો બધાને ઘરે આવતા હોય, તમે અમારા ઘરે આવો તો અમને તો ગમે, તમે 5 દી 15 દી મહિનો રોકાવ અમને તો મજા આવે. પણ હવે આ કંઈક મનમાં લઈને બેઠા છે ને કારણ નથી કહેતા ને, આ ખોટું કહેવાય. જો ભાઈ આપણને વાતની ખબર નથી અને એ વાતને લઈને આપણે સોળા ઝાટકી ને એનો કોઈ અર્થ નથી. જે કાંઈ હશે ને એ ગાતું ગાતું આવશે માંડવે, બીજું તો આપણે શું બળદ રાખે. એમ નહીં મામા, હવે તમે વડીલ કહેવાઓ બરાબર છે. હવે મારા બાપાના ગયા પછી હવે મોટું સૌથી મોટામાં ગણો તો તમે છો, તો તમે હવે આ વસ્તુનો તમારે જ ઉકેલ લાવવો પડશે ને. તમારા વગર તો હું કોની પાસે જાઉં કે હું બીજા કોને કહું? દેવેન હજી આ બધી બાબતમાં નાનો પડે. મેં મારી રીતે કોશિશ કરી લીધી, બહારના કોઈને વાત કરાય નહીં, ખરાબ લાગે આપણે ઘરની વાત બહાર જાય તો, એટલે હું તમને વાત કરવા આવ્યો. કાંઈ હાલ હું મારી રીતે થોડુંક જાણીશ કે ભાઈ હાચું શું છે, કારણ કે આ ઉંમરે એ ઘર છોડવાનો નિર્ણય લે ને એ ખોટું કહેવાય. પણ હું મારી રીતે મારી બેનને મળીશ અથવા તો એક બીજેથી જાણીશ કે મારી બેનને તમારા ઘરમાં કાંઈ તકલીફ છે કે રાજી ખુશીથી હાવ રોકાવા આવે છે કે શું છે. રાજી ખુશીથી તો ન જ આવ્યા હોય, કારણ કે રાજી ખુશીથી હોય તો કાયમની વાત ન કરે ને. એવું કંઈ ઘરમાં દુઃખ નથી અમારે, નથી કે અમારે પૈસે ટકે કે એવી તકલીફ, બરાબર કે બા એને લીધે વિચારે કે મારી ઉપર બોજો વધી જાય, એટલે રાજી ખુશીથી તો નથી આવ્યા. હવે તમારી બેન છે, તમે બે ભાઈ બેન જરાક છે ને એકલા વાત કરી ને જાણવાની કોશિશ કરો. હું જરાક દેવેન પાસે આટો મારતો. હા મળતો થાય ભાઈ ને, હા મળતો થાય. હા હે ભગવાન, આ મારી બેની તો છે ને ઉપાધિમાં નાખી દીધા. કાયમ માટે રોકાવા આવવાનું એનો મતલબ શું કરો છો? આ તમારી આગળ આવતી હતી, તું હું વાવાઝોડાની જેમ અહીંયા આવી ગઈ? કામ હતું તમારું, બોલો. જરૂરી વાત કરવી હતી. શું કરવી હતી? વાત એમ છે કે હું ઓલા દિવસે ફાલ્ગુની ભાભીને મળી હતી. હા એ વાત તો કરવાની જ રહી ગઈ, પછી શું થયું? આ ફઈ આવવાનું તો આપણે ઘરે રહેવા દે. ભાઈ તો ક્યારે આવે હું ખબર, આપણે કાંઈ ફૈયારે વાતચીત થઈ નથી હજી સુધી, પણ તે દિવસે હું ત્યાં જાતી હતી ને એના ઘરે, તે ફાલ્ગુની ભાભી રસ્તામાં જ મળી ગયા. એટલે મને કે આવો આવો ઘરે આવો, આમ ને તેમ ને. એટલે મેં ઘરે જવાનું ટાળી દીધું. મેં કીધું ઘરે ફઈ હોય પાછા, એટલે મેં કીધું ઘરે જઈશ તો મારે જે એને સવાલ પૂછવા છે એ હું નહીં પૂછી શકું. એટલે તો વાત કરી. ફાલ્ગુની ભાભી તો એવું કહે છે કે ફઈને તો હું હથેળીમાં રાખું છું અને અમારે હાવું હશે કાંઈ એવો ડખો થયો જ નથી કે ફઈને ઘર છોડવું પડે. આ શું તે ફાલ્ગુની ભાભી હારે જ વાત કરી ને? એટલે હા, ફાલ્ગુની ભાભી હારે જ વાત કરી મેં. તો પછી આપણે જે વિચાર્યું એ ખોટું હોય છે. કદાચ કોઈને આમ થોડુંક ઘર ફરે, વાતાવરણ ફરે, આપણે શું પાછું આ ગામડું રહ્યું ફળ્યું બળ્યું હોય એટલે શું છે હવા ઉજાસનું. એવું તો ન હોય, ભલે ને આપણા ઘરે 100 મહિના રહે એનો કાંઈ વાંધો નથી મને, પણ વાંધો એક વસ્તુનો છે કે આ શોખ નથી પડતો કે ભાઈ ઘર છોડીને અહીંયા આવે છે શું કરે. એ ચોક પડી જાય ને એટલે મને કોઈ વાંધો નથી, અને એ જાણીને તો હું રહીશ જ તે. પણ આપણે શું કામ એટલું બધું અંદર ઘૂસીને વાત સાંભળવી છે, વિચારવી છે, શું કામ આવે છે, કેમ થયું નહીં? તમારે ભાઈ હેરાન થાય તમને હાલ છે આ ઉંમરે? પણ હજી આપણને ક્યાં ફાઇનલ ખબર પડી છે કે એ શું કામ આવે છે આપણા ઘરે? ફાલ્ગુની ભાભીએ તો એની રીતના જવાબ આપ્યા. હા, મેં એમાંય કીધું, મેં તું ક્યારેક વળી ભૂલથી તમારી મસ્તી મજાકમાં કાંઈક કહેવાય ગયું હોય. અમુક માણસો એવા હોય કે નાની મોટી વાત મન ઉપર લાગી જાય, તો એવું કાંઈ તમે બોલ્યા હતા કે ફઈને આમ એમ થઈ જાય કે હવે આ ઘરમાં મારે રહેવું નથી? મને કે ના રે ના, અમારે તો કોઈ દિવસ આટલા વર્ષોમાં કે એવું કંઈ બન્યું જ નથી. આજકાલની બહુ બધી ખોટી જ હોય છે.
એ છે ને એટલે તારી વાત નથી કરતો મતલબ મને ખબર પડી જ ગઈ તમે આમ- કોની વાત કરો છો. હું ખોટું બોલી તમારે હારે? અરે. હું બોલી ખોટું? તારું નથી કેતો બાપા, મારી સામું જોઈને કીધું તમે. મેં આમ જોઈને કીધું. ના ના મને દેખાણું ના, મને ના. ભગવાન ભલે બે આંખ આપી પણ આમ ત્રાહી નજરે જોતા પેલા આવડે. કિસલા સામું જોઈને મેં કીધું કે આજકાલની વહુ બહુ ખોટી હોય છે. વહુ છે કિશન છે ઈ. બોલવામાં ધ્યાન રાખજો નકર આ ફઈનું ચેપ્ટર એક બાજુ પડ્યું રહે. આ ફઈથી યાદ આવ્યું મને. હા શું? તો પછી ફઈનું કઈ ખબર પડી કે નહીં રોકાવા ક્યારે આવવાના છે એમ કહું છું. મને કાંઈ એવી ખબર નથી પડી પણ મને છે ને આ તમે કીધું ને એ વાત તો ગમી. આજકાલની વહુ છે ને આ બહુ ખોટું બોલતી. મને એમ છે આ ફાલ્ગુની ભાભી કાંઈક તો એવો કાંડ કર્યો હશે, કાંઈક તો એવું હશે કે ભાઈને તકલીફ પડી. મારું તને એ જ કેવું છે કે આપણે જે વિચારી છીએ ઘરે એ જ હાલતું હશે કે કંઈક નવું હોય છે. આપણે જે વિચારીએ છીએ ને એ હોય કે ન હોય પણ કરવાવાળું તો એક જ વ્યક્તિ છે, ફાલ્ગુની. ફાલ્ગુની ભાભી એ જ કાંઈકનું કાંઈક એવું કર્યું છે. મને તો એની ઉપર પૂરેપૂરી શંકા છે. વાત કાંઈ નહીં હોય, વાત હાવ નાની છે. ઈ તમને એવું લાગે વાત નાની હશે, આમ છે ને તેમ છે ને. જાઓ હેરાન થતા હોય એને પૂછો ને. જ્યારે હોય ત્યારે વાતને ઉડાડી જ દે. વાત કાંઈ નહીં હોય, વાત કાંઈ નહીં હોય. એટલે જાણો તો ખરા કે વાત શું છે એમ. તું મારી હારે કેમ આવી રીતે વાત કરે છે? પણ કંટાળી ગઈ હું તમારી હારે. હરખી રીતે વાત કરું છું તો એક ઉડાડ- કામ કર, આપણે હાટાપાટા કરી નાખી. ફઈ ભલે આપણા ઘરે આવતા તું ન્યા વઈ જા. મારે નથી જવું ક્યાંય. અહીં હું પણ આવી રીતે કોણ વાત કરે? હમણાં ધૂંબો મારીશ ને તો નાખી દે હમણાં ગારામાં. પણ તમે ઘરમાં કોક હાટું થઈને ઘરમાં ડખા હું કરવા ઊભા કરો છો? તું જો ને કેવી રીતે વાત તો કરશો. હું પ્રેમથી જ વાત કરતી હતી પણ આ તમે હોય હવે નાનું નાનું, હોય હવે નાનું, પણ નાની વાત હું તો નથી આ. ખાલી ઉદાહરણ આપવા માટે આ કરતો હતો કે જો આપણે ખાલી આટલી વાત કરી તોય ગરમ થઈ ગયા આપણે તો ન્યા કાંઈ ત્યાં તો ફઈની સામે વાવ છે. સમજી? સમજાઈ ગયું. તમે શું કહેવા માંગો છો? હા સમજાઈ ગયું. સમજી ગઈ ને તું? ન્યા જરૂર કાંઈક એવી મોટી વાત બની છે કે બિલ- ભાઈને ઘર છોડવું બિલકુલ. હે ને? હા હવે કેમ? આ મારે ફઈ આગળ જવું જોઈએ આ વાત કરવા. શું કેવું તમારું? હા હા જવું જ પડે ને, આમને આમ કાંઈ ન હાલે ને. આ મને બધાને- એવું લાગે છે કે તું ફઈને વાત કરવા એના ઘરે જાય ને ત્યાં એ બિસ્તરા પોટલા બાંધીને આપણા ઘરે આવી જાય ફઈ. ના ના એમ હું ન આવવા દઉં. તો કાલ જ જાય. તો જલ્દી કર જે કરવું હોય તે. મેં તને પહેલા કીધું તું 2 દિવસ પહેલા કે ફાલ્ગુની હારે વાત કરી લે તો એ વાત નથી થઈ તારથી. વાત તો કરી ફાલ્ગુની ભાભીએ. આ તો રસ્તામાં મળ્યા તો એ વાત તો કઈ થઈ નહીં. તો આપણે વાત કરી હતી એવી જ વાત થઈ. એમાં કઈ ફાઇનલ ખબર પણ ન એને પડી. કઈ કીધું તો નહીં ને. મેં તો ઘણું પૂછવાનું કોશિશ કરી પણ એને કીધું જ નહીં કે હા અમારા હાવું વચ્ચે ડખો થયો છે એવું કાંઈ એમ. હવે મને આ શંકા વહીવટ પતે તો સારું. હવે પતે તો સારું. આ ખેતરમાં કામ ધંધા નથી થતા. તમે જાંબુડા પાડ્યા? પૈસા જાંબુડા પડી દેવાના છે, ઓર્ડર આવ્યો છે કિલો જાંબુડાનો. પાડી દેજો, મોકલાવાના છે. પડી જાય હો, પડી જાય. કિસ્લો નવરો થાય જાય ત્યાં જતી જઈને કેતી જાય. તમારું શું કામ છે? કિસલા વાહે જ્યારે હોય ત્યારે કામ નાખજો. આજે જ કાંઈ કામ કરવું જ નથી. બહુ બોઇલમાં નકર ગારો આયા જ છે. ફાઈ જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બેટા. તું હમણાં અહીંયા અત્યારે કેમ? હા હું ઘરે જ આવતી હતી ત્યાં તમને આમ જાતા જોઈ ગઈ. એવું છે? હા હા તો ચાલ ને ઘરે. ના ના હવે ઘરે નથી આવવું. અને આમે તે ઘરે આવું ને તો પછી હરખી વાત નહીં થાય. મારે જે તમારી યારે જે વાત કરવી છે ને એ વાત તો થાય જ નહીં. શું વાત કરવી છે બેટા? વાત તો જો ભાઈ તમને ખબર તો છે ને કે હમણાંથી હું વાત હાલે છે હે? ખાલી તમારે આગળ મારે સવાલ કરવાના હતા અને એના તમારે હાવ હાસે હાસે જવાબ આપવાના છે. પણ વાત શું છે બોલ ને. વાત તો એવી છે કે આ તમે કેમ ઘર છોડવાનો નિર્ણય લીધો? એવી તો તમારે શું વાત થઈ છે કે તમે આવી રીતના ઘર છોડીને આવવા માંગો છો અમારા ઘરે? જુઓ અમારા ઘરે આવો ને એનો મને કંઈ વાંધો નથી પણ આમ સારી હલાઈ આવો ને તો સારું લાગે. આવી રીતના ઝઘડો કરીને આવો ને તો એમાં કઈ મજા નથી. અરે નાના બેટા, તને કોણે કીધું કે ઝઘડો થયો છે? એવું ઝઘડો બગડો કાંઈ નથી થયું. આ તો મને એમ થયું કે ભાઈ હું મારા ભાઈને ત્યાં રહેવા જાઉં, હેતલ અને દેવેન સાથે થોડો સમય પસાર કરું, એટલે હું તારે ત્યાં આવવાનો વિચાર કરતી હતી. હું તમને એ જ પૂછવા માંગુ છું કે આ ઝઘડો બગડો કંઈ નથી થયો તો એવી તો શું વાત થઈ છે તમારે કે તમે
ઘર છોડવાનો નિર્ણય લીધો છે. ફાલ્ગુની ભાભી યારે ઝઘડો થયો છે. અરે એ કઈ હેરાન કરે છે ના, તમને? અરે ના 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 ફાલ્ગુની તો બહુ જ સારી છે. મારું એટલું બધું ધ્યાન રાખે છે ને કે પૂછો નહીં. મને સમયસર દવા આપી દે છે, જમવાનું સમયસર આપે છે, મારી પાસે કોઈ કામ નથી કરાવતી, મને હિંચકા પર ને હિંચકા પર જ બેસાડી રાખે છે. પણ તો બેટા મને એમ થાય છે કે થોડો સમય હવે હું તમારે ત્યાં આવીને રહું, પણ જો તને પણ વાંધો હોય તો મને પણ વાંધો હોય તો એટલે ફઈ આ તમે કહેવા શું માંગો છો? મને પણ તો બીજા કોને વાંધો છે કહેશો? ના ના એ તો છે ને મારા મૂળામાં તમારામાં કઈ ખામી છે? અરે તમારાથી કઈ ઝઘડો બગડો થયો છે કે કઈ આ તે? ફાલ્ગુની ભાભી સારા છે, ચલો માની લીધું કે એ બહુ સારા છે. રોનકભાઈને તો એની મા ઉપર બહુ પ્રેમ છે, એ તો અમને ખબર જ છે. એ ક્યારેય કોઈ દિવસ તમને ખોટું લાગે ને એવું તો નહીં જ કરે. તો રહી વાત તમે વધ્યા તમે એમ કહો છો કે વાંક કોઈનામાં નથી, તો વાંક તમારામાં છે કઈ? એ તો બેટા હવે હું કેવી રીતે કહી શકું કે વાંક મારામાં છે શું છે? જો ભાઈ, તો માણસ ખોટું બોલતો હોય ને તો એને એમ થાય કે હા હું ખોટું બોલું છું એટલે મને કોઈ ઓળખી નહીં શકે. પણ એની આંખોમાંથી જ ખબર પડી જાય કે માણસ કેટલું સાચું બોલે છે ને કેટલું ખોટું બોલે છે. મને પણ વાંધો છે ને એ પણમાં જ તે તમે તમારું જે કહેવાનું હતું ને એ બધું કહી દીધું. સીધી રીતના અને સાચું સાચું કહી દો ને. હવે તમને તમારા એકના એક દીકરાની કસમ છે. અરે આ હું બોલી ગઈ તું? જો હેતલ, આમ તો હું કોઈને કોઈ વાત કહેવાનું માંગતી જ નહોતી, પણ હવે તે મને મારા દીકરાના હું આપી દીધા છે તો પછી મારે તો વાત કહેવી જ પડે તને. કેવી જ પડે ને. વાત એમાં- કરતા વધારે દીકરો વાલો હોવો જોઈએ. એમાં વાત એવું જ છે ને કે બોલો. હું ફાલ્ગુની વહુને દીઠી નથી ગમતી. શું? હા, એનું કહેવાનું એવું છે કે રોનક હંમેશા તમારી પાસે જ તમારી આજુબાજુ જ ફર્યા કરે છે, બા 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 જ કર્યા કરે છે, મારા પર તો કંઈ ધ્યાન આપતા જ નથી. એટલે જો તમે આ ઘરમાંથી ચાલ્યા જશો ને તો રોનક મારી સાથે સારી રીતે રહેશે ને મને માન પાન આપશે. પણ બેટા એવું કાંઈ નથી. રોનક એને પણ એટલી જ સારી રીતે રાખે છે જેટલું મને સારી રીતે રાખે છે. સાચું કહું ને ફઈ, તો મને આ ભાભી ઉપર શંકા તો હતી જ. જ્યારે હું એને પહેલી વાર મળી હતી ને ત્યારે જ એ હકલાતા હતા, પણ મને વાતની ખબર નથી એટલે મેં કોઈ જાજી વાત ન કરી. પણ તમે હમણાં એમ કહેતા હતા કે ફાલ્ગુની ભાભી તો સારા છે, તો તમે શું કરવા આવું ખોટું બોલો છો? જે છે એ ચોખવટ પાડીને કહી દો ને. ના ના બેટા, મારે કંઈ નથી કહેવું, કારણ કે ફાલ્ગુનીએ છે ને તો મને બધી ધમકી આપી છે કે કેવી ધમકી આપી છે? એને એવું કીધું છે, પણ તું મને કે તું આ વાત કોઈને નહીં કહેશે. ધમકી શું આપી છે પેલા એ કહો મને. એટલે મને એવું કીધું છે કે જો તમે કોઈને પણ આ વાત કરશો ને તો હું તમને શાંતિથી જીવવા નહીં દઉં, અને હા, અને રોનકને પણ તકલીફ આપશે. ફાલ્ગુની ભાભીએ આજે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. એને આવું નહોતું કરવું જોઈતું. અરે આટલા વર્ષમાં તમે કોઈ દિવસ એને કંઈ કર્યું? અરે આટલા વર્ષ તમે કોઈ દિવસ એને કંઈ કીધું નથી. તમે એને એની વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખે છે. છતાંય ભાભીએ તમારી હારે આવું કર્યું? હા તો ખોટું કહેવાય ભાઈ. તમારે વાત તો કરવી જોઈએ. ના સાચું ના કહું છું. બેટા, તું રહેવા દે, આ બધી વાત કોઈને કહેતી નહીં તો છે ને ફાલ્ગુની વહુ મને પાછું બહુ ગમે તેમ બોલશે. જવા દે ને, આ વાત જવા દે. પણ હું તમારે ત્યાં આવીને રહું તો તમને કંઈ વાંધો નથી ને? ના ના ભાઈ, અમને તો કંઈ વાંધો નથી. તમે તો ફઈખમ અને મા સમાન વધારે છો, પણ તોય હા વાત આમને હું નહીં જવા દઉં. એ આવો આવો રોનકભાઈ. આ અરે વાઈગુભાઈ, આ તમારા ધ્યાનમાં સોરી કેવું છે? હા હા હા, સારું છે હો ભાઈ. ખેતીવાડી ને એ બધું કામકાજ બરાબર ચાલે છે? હા હા, બધું બરાબર. તારે કેવું છે? મારે જો ને આ કામમાંથી નવરો જ નથી થતો, એટલે જ ને. મામા કહેતા હતા કે વાંધો નથી, દેવેને બધું સાચવી લીધું છે, ભગવાનની દયા. આ ભાઈ કેમ છે? મજામાં? બધું મસ્ત બરાબર છે. નહીં એટલે ભાઈ તારા શું કહું હવે તને દેવેન, ખબર છે, બધી મને ખબર જ છે. તને નથી ખબર.
તને કોઈ વાત નથી ખબર. મામા હારે મેં વાત કરી હતી, તો કદાચ તને વાત કરી હોય તો ખબર નહીં, પણ પછી મારી મામા સાથે વાત નથી થઈ તમારા, પણ આ હેતલ ફઈને મળ્યા હતા અને ફઈએ હેતલને ઘણી બધી વાત કરી છે. એટલે તને ખબર છે ને કે મારી બા છે ને એ અહીંયા કાયમ માટે રોકાવા આવવાનું કહે છે, એટલે રહેવા આવવાનું કહે છે. હા, પણ તમે એ જાણ્યું કે એ અહીંયા રોકાવા હુકામ આવે છે? એલા ભાઈ કેટલી વાર પૂછ્યું, થાકી ગયો હું પૂછીને. મેં બાને હાથ જોડીને પૂછ્યું કે બા કંઈક કારણ હોય તો કયો, અમારી ભૂલ હોય તો બે જોડા મારી લ્યો. ફાલ્ગુનીને મેં કીધું કે તારાથી કંઈ કહેવાઈ ગયું હોય તો બાને, કે બાને કીધું કે મારી ભૂલ હોય તો કયો. અરે મામાને મેં કીધું કે વાત કરો, પણ બા છે કે કોઈ કારણ જણાવવા તૈયાર નથી. એક વખત કારણ કહીને તો હું કંઈક એનો ઉકેલ આજે ને આજે લાવી દઉં. ક્યાંથી જણાવે બા કારણ તમને? જે કારણ છે એ બા જો તમને જણાવી દેશે ને રોનકભાઈ, તો તમે ઘરમાં ને ઘરમાં ઝઘડો કરશો. દેવેન, એવું તે કયું કારણ છે કે મારા ઘરમાં ઝઘડો થાય? તું મને ફોટ પાડીને વાત કર ને તો કંઈક સમજ પડે. ફાલ્ગુની ભાભી, જોયું ને આખું પોળી થઈ ગઈ કે નહીં? એટલા માટે ફઈ તમને કોઈ કારણ જણાવતા નહોતા. બસ એને ખાલી અમારા ઘરે આવવું હતું, રોકાવું હતું અને ત્યાં ફરીવાર નથી આવવું. ખોટી વાત, હાવ ખોટી વાત છે. કંઈક ગેરસમજ થાય છે મારા ભાઈ. કારણ કે મેં બાને ઘણી વખત પૂછ્યું કે ફાલ્ગુનીએ કંઈ કીધું હોય તો કયો, એનો કંઈ વાંક હોય તો બા મારી માં છે હો, મને વાત ન કરે. હેતલને જઈને વાત કરે તો મને વાત નહોતી કરાતી. તે ફાલ્ગુનીને મેં પૂછ્યું ભાઈ, એણે કાંઈ નથી કીધું કે એવું કાંઈ કર્યું જ નથી ને. એવું તો કયું કારણ છે કે બા ઘર છોડવાની વાત કરે? એટલું બધું હાવ વચ્ચે બગડી ગયું હોય, હું ઘરમાં રહેતો હોય મને દેખાય નહીં. ફાલ્ગુની ભાભી આ ફઈને ગમે તેમ બોલે છે, એની સાથે ઝઘડો કરે છે અને આ વાત તમારી સુધી એટલે નથી પહોંચી કેમ કે ફઈએ તમને નથી કીધું, કે ફઈએ તમારી સુધી પહોંચે વાત કે તમને ખબર પડે ને એવું થવા નથી દીધું. બધું અંદર ને અંદર સહન કરતા હતા. આ વાત આખી હેતલને કરી છે. આ ફાલ્ગુની ભાભી છે ને એ ખબર નહીં શું કરવા માંગે છે, પણ ફઈને હેરાન કરે છે એ વાત ફાઇનલ છે. દેવેન, હારું, મને તો આ વાતની કંઈ ખબર જ નહોતી. હું ઘરે જાઉં તો બધાય મારી હારે તો હરખી વાત કરે. મારી સામે તો ક્યારેય ફાલ્ગુનીએ આને ઊંચા અવાજે કંઈ કીધું નથી. એ જ તો વાત છે. જ્યારે પણ જોવો ને ત્યારે તમને સારું જ લાગતું હશે કે ઓહો આ માં અને વહુ બે બહુ સારી રીતે રહેતા છે, પણ એવું નથી. અને આ ફઈ એટલે કે તમારા બા જેટલું સહન કરે છે ને એટલું જો બીજું કોઈ સહન કરતું હોત ને તો ક્યારનું વયું ગયું હોત. એ ભગવાન, આ ફાલ્ગુનીએ તો બહુ કરી. મારી બહારે આવું કર્યું એણે. મારા બા બિચારા અંદરથી રીબાતા રહ્યા. એને એમ કે દીકરાનું ઘર ન ભાંગે ને એના માટે થઈને આજ સુધી મને કઈ વાત ન કરી. પણ એક વખત વાત કરી હોત ને તો હું ત્યારે ને ત્યારે છે ને ફાલ્ગુનીનો વારો પાડી દેત. જોઈએ તો એને ઘરમાંથી કાઢી મૂકત. અરે મારી માં થોડી ઘરમાંથી જાય એના માટે જવું હોય તો ફાલ્ગુનીને જાય, એને ન પોહાતું હોય તો ને. અરે મારા બા બિચારા બે શબ્દ કોઈને બોલે એવાય નથી. શાંતિથી ખાટલે બેઠા હોય, ભગવાનનું નામ લેતા હોય, મંદિરે જાય, ખાય પીએ જલસા કરે. કોઈ દિવસ ઊંચા અવાજે વાત નથી કરતા ને તોય ફાલ્ગુની એની હારે આવું કર્યું. એટલે તો સમજાતું નથી કે આટલા શાંત ફઈ અને આ ફાલ્ગુની ભાભી એની સાથે ઝઘડો કેમ કરે છે. સારું ભાઈ, તે મને આ વાતની જાણ કરી. હવે જો હું આનું સમાધાન લાવી દઈશ. પણ ભાઈ બીજું કઈ ન થાય તો સારું. ફાલ્ગુની, હા આવી ગયા રોનક, તમે આવી? આવો. હા, શું ચા બનાવી દઉં? ચા? પેલા મને તું એમ કે તે આવું હું કામ કર્યું? હું કામ કર્યું તે આવું? શેની વાત કરો છો રોનક તમે? અચ્છા, અને આટલો ગુસ્સો? તને તો કઈ ખબર જ નથી હે ને. આટલું બધું થઈ ગયું, આટલું કીધું કે પૂછીને હું તને થાકી ગયો, છતાંય તું મને પૂછે છે કે હું થયું એમ? હજી તું પૂછીશ? અજાણી બને છે. જો મારો હાથ ઉપડી જાય મને કે તે આવું કર્યું હું કામ? પણ તમે શેની વાત કરો છો એ તો કરો, કઈ ચોખવટ તો પાડો. શું થયું બેટા? તમે કેમ બંને જણા આમ લડી રહ્યા છો? છો ને કારણ કે મમ્મી, મને હકીકતની ખબર પડી ગઈ.
મને ખબર પડી ગઈ કે તમે મામાના ઘેર હું કામ જવાની વાત કરો છો. તમે મને કાંઈ ન કીધું એટલે તમને એવું લાગતું હતું ને કે કોઈને કંઈ ખબર જ નહીં પડે. એકવાર વાત તો કરાતી હતી ને. અને તું મારી બાને આટલા ટાઈમથી હેરાન કરતી હતી. એ બિચારા બધું સહન કરતા હતા. શું કામ? કયું દુઃખ હતું તને? શેના માટે તે એને હેરાન કર્યા મને કે? મેં એમને હેરાન નથી કર્યા. મેં ખાલી એમને એટલું જ કહ્યું છે કે એ મામાના ઘરે જતા રહે. બસ એના સિવાય એમને પૂછી લો કે મેં એમને કઈ રીતે હેરાન કર્યા છે. અચ્છા. અને મામાના ઘરે શેના માટે મોકલવાના હતા? અહીંયા મારી બાત અને હું ભારે પડતી હતી કે તો બિચારી બે ટંક ખાવાનું માંગે એ જ. એના સિવાય એણે તને કંઈ કીધું કે મારા પગ દબાવી દે, મારું માથું દબાવી દે, કોઈ જાતની બીજી સેવા કરાવી? અરે ફરે છે એટલે કોઈ એવું કંઈ નથી કે તારે એના પગ દબાવી દેવા પડે, દવાઓ લાવી દેવી પડતી હોય. કારણ એ નહીં હતું, કારણ કઈ બીજું જ હતું. પણ એ તમે સમજો તો ને. કારણ એ મારી બાને ઘરમાંથી કાઢી મૂકે છે ને પાછું એ કારણ મારે સમજવાનું ખરું. હાલ હવે બોલી દે, હું ટ્રાય કરું. હો, કારણ એ જ હતું કે તમે તમારી બહાના લીધે મને જરાય સમય નથી આપતા. અરે એ તો દૂર, તમને મારી સાથે બેસીને પ્રેમથી વાતો કરવાનો પણ જરાય સમય નથી. કે કોઈ દિવસ બહાર લઈ જવાનો, કે ફાલ્ગુની ક્યાં છે, હું નહીં હોઉં કે હું નહીં દેખાવ તો એ તમને કંઈ ફરક નહીં પડે. બસ તમારા બા હોવા જોઈએ. આખો દિવસ બા 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 આ સાંભળીને હું કંટાળી ગઈ હતી. તમને એમ તો એટલે આવું કરવાનું? હે, આવો રસ્તો કરવાનો? એકવાર મને કહેવાય ને, મને કહેવાય, બાને કહેવાય તો બા મને સમજાવે. હું બાની વાત તો માનું છું ને. તને એમ લાગે છે ને કે હું બાની બધી વાત માનું છું, તો બાને વાત કરાય કે તમારો દીકરો મને સમય નથી આપતો ને મને આ વાતનું ખોટું લાગે છે. પણ તારે આવું કરવાની તો જરૂર નથી. સીધા બાને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કઈ રીતે? બસ મેં એટલું જ વિચારેલું હતું કે બા થોડા સમયમાં તે જતા રહે તો તમે જાતે સમજી જશો અને તમે મને સમય પણ આપશો. પણ નહીં, ખબર નહીં મારા નસીબમાં જ શું લખ્યું છે ને એ જ નથી સમજાતું. તે તારું નસીબ જાતે લખ્યું છે. તે તારા નસીબમાં દુઃખ લખ્યું. કારણ કે આ બધું થયા પછી તને શું લાગે છે કે આપણે બે સુખેથી રહેશું એમ ને? તને એવું લાગતું તું કે તું બાને આવી રીતે કાઢી મૂકીશ ને આખા જીવનમાં ક્યારેય કોઈને કંઈ ખબર જ નહીં પડે એમ? બુદ્ધિ વગરના છીએ અમે લોકો. બા મને કંઈ કહેવાના જ નહોતા. મામાને તો કહેત ને તો મામા મને વાત ન કરત ક્યારેક. રોનક બેટા જવા દે ને. અને ફાલ્ગુની વહુ, મેં તમારી સાથે ક્યારેય પણ વહુ તરીકે તમને રાખ્યા છે મેં કોઈ દિવસ પર? હું તમારી સાથે બધું ઘરનું કામ તમને કરાવવા લાગુ છું, બધી વસ્તુ હું તમને કરાવવા લાગુ છું, અને છતાં પણ તમે મને ઘરમાંથી બહાર કાઢી નાખવા માંગો છો. કીધું ને કે તમને ઘરમાંથી કાઢવા માટેનું બસ એક જ કારણ હતું કે મને રોનક પૂરેપૂરી રીતે મારા હોય ને, બસ એ જ જોઈતું હતું. અરે એ તો મારી બા પણ કહી શકે. લગ્ન પહેલા હું આખો દિવસ બા પાસે બેસતો, બરાબર છે, નવરો પડો એટલે બા બા કરીને બા પાસે બેસતો. તું આવી પછી તારે માટે ક્યારેક તો સમય કાઢતો કે નહીં? તો એવું બાએ તો ખોટું ન લગાડ્યું કે મારો દીકરો હવે મારી બાજુમાં બેસવાને બદલે ફાલ્ગુનીની બહાર ગયો. તારા પિયર તો જાતા ને, લગ્ન પ્રસંગમાં તો લઈ જાતો ને, હાલ ફરવા ઓછો લઈ જાઉં, પણ બધે એમ તો જાતા કે નહીં? તો ત્યારે બાએ તો ક્યારે એવું ન કીધું કે ના દીકરા તારે એને એકલી મોકલી દેવાની, હું તને ક્યાંય નહીં જવા દઉં. પણ તમે આખો દિવસ જ્યારે બા 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 કર્યા કરો છો ને ત્યારે મને છે ને બાથી જલન થાય છે, બળતરા થાય છે કે હવે હું તમારી પત્ની છું તો તમારે આખો દિવસ મારું નામ લેવું જોઈએ, નહીં કે તમારી બહાનું. પણ ના, બસ તમને તો તમારી બા સિવાય કઈ દેખાતું જ નથી. નથી દેખાતું, નથી દેખાતું ને દેખા હે નહીં. કારણ કે એ મારી માં છે, એણે મને જન્મ દીધો છે. આજે તે જે છોકરાને પસંદ કરીને લગ્ન કર્યા ને એને આવડો મોટો કરવામાં ને આવો બનાવવામાં એનો હાથ છે. મારા બાપાના ગુજરી ગયા પછી એકલા હાથે એણે બીજાના ઘરના કામ કરીને આ બધું ભેગું કર્યું છે. તો દીકરા, સમયની વાત છે. કાલ ઉઠીને તમારે ત્યાં પણ દીકરા થશે, એ પણ એવી જ રીતે મોટા થશે અને તમારી સાથે આવું વર્તન કરશે તો તમને ગમશે આ બધી વસ્તુ? નહીં ગમે ને? ફાલ્ગુની, એક દીકરાને માથી અલગ કરવું ને એ દુનિયાનું સૌથી મોટું પાપ ગણાય હો. કારણ કે દીકરો આ દુનિયામાં આવે ને ત્યારે સૌથી પહેલાં છે ને એને એની માનો સ્પર્શ મળે. એના વગરનું જીવન તો એ વિચારી ન શકતો હોય. આ વસ્તુ તો એને પૂછો કે જેણે છે ને એની માનું મોઢું યાદ ન હોય ને નાનપણમાં એની માં ગુજરી ગઈ હોય. આપણે તો નસીબદાર છીએ કે આપણને માં મળી છે ને એ આવી માં કે જે કોઈ દિવસ ઊંચા અવાજે તમારી યારે વાતે નથી કરતી. હું તો એનો દીકરો છું એટલે નહીં, પણ તું તો વહુ છો છતાંય તારી યારે કોઈ દિવસ એણે ખરાબ રીતે વાત નથી કરી. અને તું તે બહાર આવું કર્યું.
હું તને છે ને ફાલ્ગુની ક્યારેય માફ નહીં કરું. હવે તે મારા બાને આ ઘરમાંથી જવાનું કીધું તું ને, હવે તું આ ઘરમાંથી જઈશ. મારી બા ક્યાંય નહીં જાય. નીકળી જા આ ઘરમાંથી. અરે રોનક, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને બસ તમે પૂરેપૂરા મારા હો ને એટલું જ જોઈતું હતું, બીજું મને કશું નથી જોઈતું. બા સમજાવો ને રોનકને, મારી ભૂલ થઈ ગઈ. બા હું તમારી માફી માંગુ છું. હવે પછી આવું ક્યારેય નહીં થાય. એમને કોને કે મને આ ઘરમાંથી નહીં કાઢે. બસ બસ ફાલ્ગુની બહુ. રોનક, જો ફાલ્ગુનીને એની ભૂલ સમજાઈ ગઈ છે બેટા, માફી પણ માંગી લીધી છે, તો એને માફ કરી દે ને તું પણ. એણે ભૂલ તમારી કરી છે તો તમે માફ કરશો તો હું માફ કરીશ. પહેલા તમે કહો કે તમે એને માફ કરી. હા બેટા, જો થાય ભૂલ થાય, હવે એનાથી પણ ભૂલ થાય, પણ ફાલ્ગુની બહુ હવેથી તમે ધ્યાન રાખજો. હા ચાલો બસ. જો બેટા, મેં માફ કરી દીધી છે ફાલ્ગુનીને, તું પણ માફ કરી દે. ઠીક છે, પણ હવે હું તમને મામાના ઘરે રોકાવા નહીં જવા દઉં, બરાબર છે? એટલે ખોટી વાત ન કરતા. હવે ને જવું હોય તો અમે બે આવશું. ના, હું પણ નહીં જવા દઉં. હવે મને માફ કરી દો બા, હવે પછી આવું ક્યારેય નહીં થાય. પૂરી બહુ ક્યાં ગઈ ને ચા બનાવવાનું કહ્યું હતું, હજુ સુધી આવી નહીં. ચા પીવાની ઈચ્છા થઈ છે પાછી મને. અરે ફાલ્ગુની બહુ, બેસો બેસો. સવારનું બધું કામ પતી ગયું બેટા? હા બસ જો આ બધું કામ પતાવીને જ આવી. બા તમે મને ચાનું કીધું હતું ને, એ તો હું ભૂલી જ ગઈ. હું બનાવી લઉં. અરે કંઈ નહીં, બેસ હવે. થોડી વાર બેસ, પછી બનાવવા જજે. અરે ના, હવે તમને ચા ક્યારની પીવી હતી, પણ આ થોડી રસોઈની તૈયારીમાં તમારી ચા મૂકવાનું જ ભૂલી ગઈ. હું બનાવી લાવું છું હમણાં. કંઈ નહીં બેટા, થોડી વાર રહીને બનાવજે. હવે થોડી વાર બેસને આવી છે તો બસ એટલું કેટલું કામ કર્યા કરશે. બેસ થોડી વાર. સાચું કહું ને કે અહીંયા આવી છું ને ત્યાર પછી મને મારી માની યાદ જ નથી આવતી. બસ તમે છો ને એટલે બધું મળી ગયું. હું તને એમ પૂછું કે બધું કામ થઈ ગયું ઘરનું? હા બસ બધું પતી ગયું. કપડાં ને રસોઈ ને બધું બધું થઈ ગયું. તમે શું કામની ચિંતા કરો છો? ના ચિંતા એમ નહીં, આ તો ખાલી પૂછું તને કે કઈ મારી મદદની જરૂર હોય તો હું તને કઈ મદદ કરું એમ. બિલકુલ નહીં, તમારે કોઈ મદદની જરૂર નથી ને કરવાની એ નથી. બસ આટલા વર્ષોથી તમે જ બધું સાચવતા આવ્યા છો ને, તો હવે તમારે આરામ જ કરવાનો છે. હું એમ પૂછું કે તું આજે બપોરના જમવામાં હું બનાવવાની છે? હું બપોરે જમવામાં તમે કહો ને શું બનાવું, તમારે શું ખાવું છે? ના મારે તો કંઈ પણ ચાલે, પણ રોનકને હું ભાવે ને એ પ્રમાણે બનાવજે. રોનક તો કહેતા હતા કે રીંગણાનો ઓળો અને રોટલા બનાવી દેજે, તો એ જ બનાવવાનો વિચાર કર્યો છે. હા તો વારું જ છે, મને બી ચાલે એ જે. સારું, બીજું કંઈ કામ કે પછી હું જાઉં બા? ના મારે તને એમ કહેવાનું છે કે હવે આ દેવેન આમ આપણો અલગ રહે છે ને, અલગ રહેવા ગયો છે ને, તો મારે થોડા દિવસ એની સાથે રહેવું છે. પણ કેમ બા, તમારે કેમ દેવેનભાઈના ત્યાં જવાની જરૂર પડી? અહીંયા કંઈ તમને તકલીફ છે? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે? અરે ના બેટા, તારાથી કોઈ તકલીફ નથી અને તે કાંઈ નથી કર્યું. પણ આ તો હવે દેવેન અલગ રહેવા ગયો છે તો મને એમ થાય છે થોડો વખત દેવેન અને હેતલ વહુ સાથે રહી આવ. એટલે તમને હેતલ વહુની યાદ આવે છે એવું છે? અરે ના હવે મારા માટે તો બંને વહુ સરખી છે, પણ આ તો શું છે કે હવે થોડો ટાઈમ એમની પાસે પણ રહી આવું તો એ લોકોને પણ ગમે. બા પણ તમે તો જાણો છો ને કે રોનકને તમારા વગર એક દિવસ શું એક કલાકે નહીં ચાલે. ઘરમાં આવે ને એટલે પહેલાં એને બાનું મુખડું જોવા જોઈએ, અને તમે આવી રીતે જતા રહેશો તો પછી રોનક તો મારું માથું ખાઈ જશે કે તે જ કંઈ કર્યું હશે. એના કરતાં તમે એમને બોલાવી લો ને, એ લોકો તમને મળી જાય, પછી શું કામ છે તમારે ત્યાં રહેવા જવાની? બેટા મારે મળવાનું તો શું છે, હું ફોન કરીને નહીં પૂછી લઉં એ લોકોની તબિયત પાણી, પણ આ તો હવે એમ થાય કે મારો નાનો દીકરો બી છે, એને ત્યાં હું જાઉં, એ લોકોને પણ ગમે, મારી સેવા કરવાનો મોકો મળે, બીજું તો કાંઈ નહીં. હા તો પણ હું એ તમારી સેવા તો હું કરું જ છું ને, પછી તમારે એ મોકો બીજાને શું કામ આપવો છે? હું કંઈ ઓછું આવવા દઉં છું? અરે ના બેટા, તું કીધું ને તું કાંઈ એવું કરતી નથી, પણ મને પણ દેવેનની થોડી યાદ આવે છે. મને એની હારે થોડું વધારે ગમે છે. એ એટલે એમ નહીં કે રોનક મન નથી ગમતો કે તું મન નથી ગમતી, પણ એ નાનો રહ્યો ને એ આખો દિવસ બોલ 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 કર્યા કરે ને એટલે જરા ગમે નહીં, બીજું કાંઈ નહીં. તો પણ બા તમે રોનકની એકવાર પૂછજો, મને તો ખબર જ છે
કે એ તો તમને નહીં જ જવા દે. હું તો તમને ખાલી કહું છું, એ તો જીદ જ પકડશે તો તમારે અહીંયાથી કશે નથી જવાનું. ખબર છે મને કે રોનક મને અહીંયાથી જવા જ નહીં દેશે, પણ હવે દેવેનને પણ એમ થાય ને કે મારા બા મારી હારે રહે થોડો ટાઈમ. દેવેનભાઈ તો સમજે જ છે. દેવેનભાઈને છે ને તમારાથી અલગ રહેવાની આદત એ પડી ગઈ છે, પણ રોનકને નથી પડી. એટલે દેવેનભાઈની તો કોઈ તકલીફ છે જ નહીં. મને તો લાગે છે તમને હેતલની વધારે યાદ આવે છે, એટલે જ તમે આવું કરો છો. અરે ના ના બેટા, આ કેમ આવી વાત કરે છે તું? એવું કાંઈ છે નહીં. મને ખબર છે, એમ પણ હેતલ છે ને તમને વધારે લાડકી છે, એટલે તમને એની પાસે જવાની બહુ ઈચ્છા થયા કરે. બેટા એવું કંઈ નથી, એવું તું મનમાં રાખ નહીં. કંઈ નહીં બા, હા તમે વિચારો, તમારી પછી જેમ ઈચ્છા હોય. હું રસોઈની તૈયારી કરું. અને મને જરાક ચા બનાવી આપને એક થોડી. ના આવે, હું શું કામ બનાવી આપું? સારું, બનાવી દઉં છું. રોનક, ઊભી રહેજે આ વાગી જાય. હા એ જ કહું છું, કઈ બીજાનો ગુસ્સો મારી પર નહીં ઉતારી દેતા. આ એક કાગડો હતો, હમણાં ચરકવાની તૈયારીમાં હતો, એનો ગુસ્સો તારી પર ઉતારું? અરે જી, કેવી વાત કરો છો? તું કેવી વાત કરે છે કે હું તને બીજાનો ગુસ્સો ઉતારું ને તને મારું? અરે મજાક કરું છું, તમને તો મજાક એ નહીં ખબર પડતી. તો હું વળી ક્યાં કઈ એવું કહેતો હતો? હું મજાક જ કરતો હતો. એટલે હાચે કાગડો નહોતો. કઈ નહીં, તમારે જમવાનું છે કે નહીં? હું ક્યારની ગોતું છું જમવા માટે. તારો અવાજ ન આવ્યો મને અહીંયા, એટલે મને એમ કે હમણાં બૂમ પાડીશ તું. બહુ કેવું છે ને, બૂમ પાડ્યો તો હું આવી જાત ને. કઈ નહીં, પણ મારે એક બીજું બી કામ હતું, એટલે મેં કીધું હું જ બાએ તમને જમી લીધું પેલા કે? મને ખબર જ હતી કે પહેલા બા જમશે ને તો જ તમે ભાણું હાથમાં લેશો, નહીં તો નહીં જમશો. હા તો બાને વેલા જમવાની આદત છે એટલે પૂછ્યું તને કે બાએ જમી લીધું. એણે જમી લીધું હોય તો પછી આપણે જમીએ એમ. હા, મેં તમારી બાને જમાડી એ લીધું છે, અને એમને જે દવા આપવાની હતી ને એ દઈ દીધી છે. બીજું કંઈક સેવા બાકી છે? પગ દબાવી દેજે બિચારાને, થાકી ગયા હોય, ઉંમરવાળા છે ને, ઊભા રહીને ઘડીક તોય પગ દુખવા માંડે છે. મંદિરે જઈને હાલીને તો એને પગ દબાવી દેજો. હા, તમારે એ દબાઈ દઉં પગ કે મારા- ગળું? ક્યાં પકડ્યો માં? એટલે પગ. બોલ. એમ વાત એક કેવી હતી, બા છે ને મને આજે એમ કહેતા હતા કે એમણે દેવેનભાઈના ત્યાં રહેવા જવું છે. બા હું કામ પણ બા અહીંયા શું વાંધો છે? બાને કે અહીંયા રહ્યો ને ભાઈ, હવે દેવેન ક્યાં દૂર છે, ગમે ત્યારે આવતો જતો મળતો રહે ને, કે અહીંયા શું વાંધો છે હવે? મેં એ જ સમજાવ્યું કે તમને ખબર છે ને કે રોનકને તમારા વગર એક કલાકે નહીં ચાલે. ઘરમાં આવે તો રોનક તમને જ શોધતા આવે છે, અને તમે ઘરમાં નહીં હોવ તો એને તો આ ઘર સૂનું સૂનું લાગે. તો તમે શું કામને આવી વાત કરો છો? તમારે મળવા જવું હોય દેવેનભાઈને તો મળી આવો, હું તમારી ભેગા આવું. પણ બા તો સમજતા જ નથી, કહે કે મારે તો એ લોકો જોડે રહેવા જ જવું છે. મને તો લાગે છે કે બાને છે ને હેતલ બહુ વધારે લાડકી છે, એટલે ત્યાં રહેવા જવાની જીદ કરે છે. અરે ના ના, હવે એ તો છે ને ખાલી નાના છે ને એટલે બા હેતલના ને દેવેનને લાડ આમ લાડ કરે, ખાલી કે નાના છે એટલે મસ્તી મજાક કરતા હોય ને એને જરા ખારું લગાડે. બાકી બાના મનમાં એવું કાંઈ ન હોય. બાને કોઈ વાલું દવલું એવું ક્યારેય નથી, બરાબર છે? એ છે ને મને એને દેવેનને હરખો પ્રેમ કરતા ને તને ને હેતલને છે ને એક હરખું જ રાખે છે. તમને બેયને દીકરીની જેમ માને છે. તમારા બે વચ્ચે ને કાંઈ એવો ભેદ નથી. એવું કાંઈ નથી. જ્યારે હોય ને ત્યારે મારી સામે હેતલની જ તારીફ કર્યા કરતા હોય છે કે હેતલ હોય ને તો એ આવું કરે, હેતલની મસ્તી મજાક બહુ કરે, આખો દિવસ ઘરમાં કે હસી મજાક જ ચાલતી હોય. તો હું મારા કામમાંથી નવરી નહીં પડતી હોઉં તો હું ક્યારે બા જોડે મસ્તી મજાક કરવા બેસું? એવું નથી. બાની છે ને આ આદત છે. બા છે ને પેલું કહેવાય ને કે એક માં છે ને 100 શિક્ષકની ગરજ સારે, એની જેવું છે કે બા છે ને આવી રીતે છે ને આપણને બધું સમજાવતા હોય. એ તને મેણું ન મારતા હોય પણ એ તને એમ કરીને કહેતા હોય કે તું હેતલ જેવું થોડુંક કરવા માંડ. એ બાને કદાચ તું થોડીક હસે મસ્તી કરે એવી એની ઈચ્છા હોય. બાકી એને એવું મનમાં કંઈ ન હોય, તને સંભળાવવા માટે ન કહેતા હોય. પણ ખબર નહીં, મને તો એવું જ લાગ્યા કરે કે બાને છે ને દેવેનભાઈ અને હેતલ જ લાડકા છે. અરે બાપા, એવું કંઈ નથી. હું વર્ષોથી જોઉં છું. બા જોતા બધાયને એવું જ લાગે, પણ બાના મનમાં એવું કોઈ દિવસ ન હોય. હું મારી માને ન ઓળખું ને તું એમાં ખોટું ન લગાડાવે. દુઃખ લગાડવા જેવી કઈ વાત નથી. બાને જવું હોય તો પછી હવે જવા તો દેવા પડશે. બાકી મને કેવી વાત કરો છો તમે? તમને ખબર છે ને આખો દિવસ તમે ઘરમાં નહીં હો, બા હોય તો મને થોડું સારું લાગે. હવે બાએ જતા રહે,
આખો દિવસ હું એકલી એકલી શું કરું? અને હેતલને તે દેવેન સાથે જવાનું થાય એટલે એ તો એને એમાંય જ સમય પસાર થઈ જાય. પણ મારો, હું થોડી વાડીએ આવું છું કે કશે બહાર જાઉં છું, આખો દિવસ ઘરમાં હું એકલી એકલી કંટાળી નહીં જાઉં? મને તો તને વાડીએ લઈ જતા કંઈ વાંધો નથી, પણ આ કેવા કાળા તડકા પડે છે, તું કાળી પડી જઈશ તો? હા હવે ને, પણ મને ક્યાં વાડીનું કંઈ કામ આવડે છે? આ જો કાળા પડવાનું કીધું એટલે હા હવે તરત આવી ગયું ને. મને ખબર હતી કે તું વાડીએ જવાની ખાલી વાત કરે, તારાથી વાડીનું કંઈ કામ થાય નહીં. આ કર્યું નહીં હોય તો નહીં જ થાય ને. મેં ક્યારેય નથી કર્યું તો મને નહીં ફાવે. એટલે જ તો કહું છું, કરવાની જરૂર નથી. હું કરું છું, મજૂર રાખ્યા છે ને. તું ઘરે રહીને જલસા કર ને. ઘરમાં ટીવી છે, આપણે તો ટીવી જો, સિરિયલો જોવાની આખો દિવસ. પણ મેં આ બહાર જઈને એને જ ગમતું. ખબર નહીં, મને તો એમ હતું કે તમે એમ કહેશો કે ના હું બાને નહીં જવા દઉં. આ તો તમે મને ઉલટાનું એમ કહો છો કે બાને જવું હોય તો જવા દે. એવું નથી, ઈચ્છા તો મારી નથી કે બા જાય, પણ હવે દેવેને બાનો દીકરો છે, મારો ભાઈ છે, તો હવે હું બાને શું કહું કે એના દીકરાના ઘરે ન જાય એમ? હવે એની ઈચ્છા હોય તો પછી આંટો મારવા જવા તો દેવા પડે ને. આપણા ઘરે હોય તો દેવેનને ને હેતલને ક્યારેય એમ નહીં થતું હોય કે બા અમારે યાર રહેતા હોય તો કેવું સારું, અમારે યાર વાતું કરે, અમારે યાર બેહે, અહીંયા પર સત્સંગ કરે, બરાબર? એના બધા સત્સંગવાળા આવે તો એના ઘરે કીર્તન ને સત્સંગના ક્યારેક આયોજન થાય તો એને એવું થતું તો હોય ને. પણ એટલે કહું છું કે આપણે પછી છે ને એને થોડાક દિવસ ના ન પડાય. એની ઈચ્છા હોય ને તો ભલે જઈ આવે. હો, સારું, તમે કહો છો ને એટલે જવા દઉં છું. હવે જમી લે, હવે ભૂખ લાગી. એ જ કહું છું કે જમી લઈએ. તમારા લીધે હું ભૂખી બેઠી છું. બહુ સરસ. હો, બધા કામ થઈ ગયા. હવે હું કરું? પુડલા બનાવવા છે, ઘડીક રહીને બનાવ. તો એ આવે ને તો બે જણા હારે ખાય. હું એકલી એકલી વાતો કરશો? પુડલા બનાવવાના છે, ખાવા ને. હું ચણાના લોટના બનાવીશ. મન છે ને તમારે જેમ ઘઉંના લોટના નથી ભાવતા. ઘઉંના લોટના પુડલા બનાવે કોણ? અલા બંને ગળ્યા. હું તો ભાઈ ચણાના લોટના ખાઉં છું. પણ બને તમે ખાધેલા છે કોઈ દી ઘઉંના લોટના? તો પછી એક કામ કર, ચણાના તો ખાઈશ, તું ઘઉંના બને ને. એટલે હું નહીં ખાઉં, તમે ખાઓ ને. તારે જે બનાવો એ બનાવી, હું ખાઈ લઈશ. મારી વાત સાંભળ, રોનકભાઈનો ફોન આવ્યો હતો, વાડી હતો ને, ફોન આવ્યો તો હું રાજી થઈ ગયો. તે કેમ છે? બાને ને ભાભીને બધાને સારું છે ને? ક્યારે આવે છે આટો મારવા? આ કઈ ઘરમાં કોક આવે ને તો ગમે. આ તમે હું બે જણા ગુગુ ગુગુ કરી. આ કોઈ મહેમાન આવે નહીં તો ગમે નહીં. હાસું કહું ને તો આટો મારવા નહીં તો બા રોકાવા આવે છે. અરે વાહ, બા આવે છે રોકાવા. તો હવે મને એકલું નહીં લાગે. આ કેટલા દીધા એકલી કંટાળી ગઈ હતી. મજા આવશે. બા અહીંયા આવે છે પછી અમે હાહુ જાઓ તમારી ચટણી બનાવી. હા, ભેગા થાવ પછી તો મારું પતી ગયું. તો ચટણી આમ ઓલા કેમ કે આમ ખાંડીને મસ્ત ચટણી બનાવી નાખીશ તમારી. આટલા દીમાં તમે મને જેટલી હેરાન કરીને બાના વાજો. બધી વાત બાન ન કરું ને તો કહેજો. કર દે, તારે જે વાત કરવી હોય ને એ બાને કરજે, પણ તો યાદ રાખજે છેવટે બા તો એ મારા જ છે. હો, રેવા દો. તમારા કરતા બાને છે ને વધારે હું વાલીશ, સમજ્યા? હવે રેવા દેની. આ તો ખાલી બા એમ દેખાડો કરે બહુ સારી રહી ને એમ, એટલે બા તમારે જેમ ખોટા નથી. લે આને સમજાવો, કોઈક આને કોઈક સમજાવો. બા હાસા જ છે, પણ એ દીકરાને રાખે. હો, પણ મને વધારે રાખે. હા ભાઈ, તને વધારે રાખે. બસ મારે તને ખાલી એટલું કહેવાનું હતું કે રોનકભાઈનો ફોન આવ્યો હતો ને બા આવવાના છે. અરે વાહ, મજા આવી જશે. હા, બા આવશે ને બાને જે ખાવું હશે એ બધું બનાવી દઈશ. બાને છે ને કાંઈ તકલીફ જ નહીં પડવા દઉં. તઈ તો મારું કામ તો આમનું થઈ ગયું. કેમ? હું કેમ? આ બાને તું બનાવી દઈશ, હારું મારું બનશે. એટલે હમણાં બા આવે પછી મારે જલસા છે. હા, તમારે તે તમે ફાવી જાઓ હારવાર એમ છો ને. હા, નકર તો બાજરાના રોટલા સિવાય કે સાંજે દેખાતું નથી. તે આપણે ઈ જ ખાવી છે વિના વળી. કાંઈક આઈટમો બનાવાય ને. આ બે જણા હું બનાવવાનું હોય? કંટાળો આવે મને જ બનાવવા. હું તો છે ને એમ જ વિચાર કરું આપણે કાંઈ બનાવાય જ નહીં. શું કરે ખબર? ભાખરી ચટણી ચા ખાઈ લેવાય. એ મજાનું હોય જાય. ખોટા વાસણ બગાડવા, ચૂલો હળગાવવો, કેટલી મહેનત એ બે જણામાં. બા આવે તો કાંઈક હજી મૂડ બને કે 3 જણા સેવી તો કાંઈક ખાવાનું સારું બનાવી એમ. તમારી હાટું તો કાંઈ બનાવવાનું મૂડ જ ન થાય મને. આ તો ન બનાવતી. બા આવે ને ત્યારે મને કહી દઈશ, પછી કહેજે તું એને જવાબ આપજે. હા, હવે તમે કરશો. અરે હા ભાઈ, કરશો. હવે
ન સારું લાગ્યું હાસુ હગા બાપને સારું નથી લાગતું કહેવત જૂની છે આપણે આમ જો હાલી ગયેલી બોલી તરત જા નહીં તું થોડીક સ્પીડમાં બ્રેક રાખ અને કા પછી ધીમે ધીમે હાક ગાડી. પણ હા મેં કીધું ફટાફટ બોલો ને તો અડધું તમને સમજાય ન સમજાય એટલે ફટાફટમાં સમય વયો જાય છે પછી ભેગું તો કરવું ને કાંઈક ભેગું તો કરવું કે નહીં કાંઈક. તમે સમજો નહીં ખીજાવ નહીં એટલા હાટો તો ફટાફટ બોલી ગઈ ક્યાંય અડધું જ ઉતરે મગજમાં આખું ઉતરી ગયું હોય તો વળી અરે પાછું લોસા થાય. મેલને બધું પડતું મેલને શું હું એમ કહું છું કે આ બા આવે ત્યારે તો તું બનાવજે જ નવું બધું. બનાવવાની જ છું બનાવજે નહીં આમાં તમારે મને કાંઈ કહેવું જ નહીં પડે એક શબ્દ નહીં કહેવાનો બરાબર વધારાનો હમણાં કઈ ખારું બને ને એકાદી આઈટમ. એક વાત કહું હા આ રોજ તો નવી આઈટમ બનાવું છું તમને તો પછી હવે હું છે સમજાણું નહીં કાંઈ પણ દાંત કાઢવાના હતા તો કાઢ લો. આમ રસોડા ભેગી થા અરે અત્યારે શા મૂક જા. આજો કે સમજાઈ ગયું ને પણ પોતા ઉપર આવે ને ત્યારે બધાને એવું જ લાગે વઈ જા જા જા. સમજાણું તું તું બનાવી તો બનાવજે અને નકર રોજની જેમ જે ખવડાવવું હોય એ ખવડાવી દેજે બાપા. આ તો ક્યાં કાંઈ કહેવાય તું છે નહીં તમને. નો હારું લાગ્યું મોઢું કહી દે તમારું તમને હારું જ ન લાગ્યું આવો તે ક્યારેક કામ છે ને બાને આવવા દે તું ક્યારેક નહીં તને રોજ જો હમણાં તું બાને આવવા દે. નાની વાત ઉપર દાંત કાઢી લેવાય નાના ન થઈ જાવી મોઢું સડાવીને જ બેહે દાંત કાઢવા દે પેલા વાતું તો કરો. ખબર ક્યાં પડે કઈ શીખવાડ્યું તો છે પણ ખબર જ નથી પડી જિંદગીમાં ખાવા સિવાય આવી બધી મગજમારી બા આવે ત્યારે ન કરતી હો મારથી ક્યાંક. ફાલ્ગુની વહુ ફાલ્ગુની વહુ હા બોલો બા. બેટા મને છે ને જરાક થોડું પેલું શું કહેવાય જરા સારું નહીં લાગતું તો મને જરાક હળદરવાળું દૂધ બનાવી આપને. હળદરવાળું દૂધ પીવું છે તમારે? હા તો હા કામ તમે મને શું કામ કહો છો? તમે તમારી નાની વહુના ઘરે જવાના જ છો ને તો ત્યાં જઈને કહી દેજો એ બનાવી આપશે ને તમને. અરે આમ કેમ વાત કરો છો તમે? હું હમણાં તો અહીંયા છું ને. હમણાં અહીંયા છો પણ તમને લાગે તો વધારે તમારી નાની વહુનું જ છે ને, તમારી લાડકી વહુનું, એટલે જ તો ત્યાં જવાની વાત કરો છો. તો પછી મારે શું કહેવું તમને? અરે હું થોડા દિવસ ત્યાં રહેવા જવાની વાત કરું છું, કાયમ ત્યાં થોડી રહેવાની છું. એવી રીતે રોનક મારો દીકરો છે તેવી રીતે દેવેન પણ મારો દીકરો છે, તો એને ત્યાં પણ થોડા દિવસ તો રહેવા જવું પડે ને મારે. તો એમાં શું થઈ ગયું? કઈ દેવેનભાઈ અને હેતલ દૂર થોડી રહે છે, અહીંયા નજીકમાં તો છે. એ લોકોને મળીને આવતા રહેવાનું હોય, એમાં કઈ રહેવા ને રોકાવા થોડી જવાનું હોય ત્યાં. અરે એમાં તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? કેમ નહીં કરું? હું તમને મારી માની જેમ રાખું છું, આખો દિવસ તમારા બધા જ કામ કરું છું, તમને જે જોઈએ એ હાથમાં લાવીને આપું છું. તે છતાંય તમે ત્યાં રહેવા જવાની વાત કરો તો મને ખોટું નહીં લાગે? તમને તમારી લાડકી વહુ યાદ આવતી હશે ને એટલે. અરે બેટા જો, મારા માટે તો બંને વહુ અને બંને દીકરા સરખા જ છે, એવું કાંઈ નથી જેવું તમે સમજો છો. એવું જ છે. આ બધું છે ને કહેવાનું અલગ છે અને અંદરથી કંઈ અલગ છે. અંદરથી કઈ અલગ છે એટલે? એમ પણ હેતલ તમારી લાડકી વહુ છે ને, તો પછી મને ખબર જ છે કે એટલે જ તમારે ત્યાં રોકાવા જવું છે. અરે એવું કાંઈ નથી. સૌથી પહેલાં પરણીને તો ઘરમાં તમે જ આવ્યા ને, તમે સૌથી વધારે મારી સાથે રહ્યા છો, તો શું એવું થોડું હોય કંઈ કે તમે મને લાડકા હોવ ને હેતલ મને લાડકી નહીં હોય, કે હેતલ મને લાડકી હોય ને તમે ના હો? એવું જ હોય, કારણ કે છે ને તમને પહેલેથી દેવેનભાઈ વધારે લાડકા હતા રોનક કરતા, એટલે વહુમાં પણ તમે અંતર તો રાખવાના જ છો, એટલે તમને અત્યારે પણ હેતલ જ વધારે લાડકી છે, હું નહીં. હું તમારા ગમે એટલા કામ કરી લઉં ને તો પણ તમને એ નહીં દેખાશે, પણ હા તમારી હેતલ તમારી સાથે હસી બોલીને વાત કરી લઈને એ જ તમને ગમશે. અરે બેટા એમાં આ બધી વાત ક્યાં આવી? અને આ બધા તમારા છે ને મનના વહેમ છે, આવું કશું જ નથી. મારા કોઈ વેમ નથી. તમે આગળ પણ બોલ્યા હતા કે હેતલ હોય ને તો ઘરમાં આખો દિવસ હસી મજાક ચાલ્યા જ કરતી હોય, બધા ખુશ જ હોય, તો શું મારા રહેવાથી બધા ખુશ નથી? અરે એમ નહીં, એવું મારો કહેવાનો મતલબ નથી. તમે તમારી જગ્યાએ બરાબર છો ને હેતલ એની જગ્યાએ બરાબર છે, પણ આ તો શું છે, હેતલ આમ પેલું હેતલ અને દેવેન બંને આમ બોલ 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 કર્યા કરે ને એટલે જરા સારું લાગે, એમ ગમત પડે. તો હવે એમાં અમારો શું વાંક છે? હું આખો દિવસ ઘરના કામ અને બધું વ્યવસ્થા કરવામાં લાગેલી હોઉં, હેતલ નવરી હોય તો તમારી સાથે ગમત કરી લે, એમાં તમારે મને સંભળાવવાની શું જરૂર હોય?
બેટા આવું તને સંભળાવતી નથી, આ તો હું ફક્ત તારી સાથે વાત કરું છું. આવું તમને મનમાં ક્યાંથી આ બધા વેમ ભરાઈ જાય છે? કાંઈ નહીં, તમારે રોકાવા જવું જ છે ને તો જાઓ. મારી એ કંઈ ના નથી અને રોનકની એ કંઈ ના નથી. તમારે જેમ કરવું હોય ને એમ કરો, પણ આજ પછી મને તમારા કામ નહીં કહેતા. તમે તમારી હેતલ વહુને જ બધું કહેજો, એ જ બધું કરી આપશે. અરે હવે મારે તને કઈ રીતે સમજાવી, મને તો એ કંઈ સમજ જ નથી પડતી. બોલો, આવું બધું મનમાં ક્યાંથી ભરીને બેસો છો તમે? સમજાવવાની મને જરૂર નથી. ભા, તમે જે કરો છો ને એ તમે સમજો તો વધારે સારું પડશે. મેં કોઈ દિવસ તારી ને હેતલની વચ્ચે એવું કંઈ રાખ્યું છે? કોઈ દિવસ? આ બધું તમારા મગજમાં ક્યાંથી ભરાઈ ગયું? એ તો તમને નહીં ખબર પડે ને. તમે શું બંને વચ્ચે કેટલો તફાવત રાખો છો ને એ તમને નહીં સમજાય. એ અમને જ દેખાતું હોય. કારણ કે હેતલ પણ જ્યારે પણ આવે ને તો તમારી પાસે આવીને એવી બેસીને વાતો કરતી થઈ જાય ને કે જાણે કે હું તો કંઈ છું જ નહીં. મને પૂછવાનું એ નામ નહીં લે કે ભાભી કેમ છો ને કેમ નહીં. એ તો બેટા આપણાથી અલગ રહે કે નહીં, એટલે આવે એટલે થોડી વાર બેસે મારી પાસે. એમાં એવો કોઈ મતલબ નથી હોતો કે તમને દુઃખ પહોંચાડવાનું હોય. પણ મને દુઃખ થાય તેનું શું કરવાનું એ તમે લોકો ક્યારેય સમજો છો? તમે વિચારો છો? હેતલે ક્યારે નથી વિચારતી. ચાલ હવે હું બધી વસ્તુનું ધ્યાન રાખીશ. બસ કંઈ નહીં, અત્યારે તો હું બનાવી લાવું છું, પણ તમે હેતલના ત્યાં જાઓ પછી ખબર નહીં. પછી તો તમારે જોવાનું ને હેતલે જોવાનું. આ ફાલ્ગુની વહુને શું થઈ ગયું છે? કેમ આવી બધી વાતો કરે છે? હા લે આ ભાઈ તો અહીંયા મોતથી પડ્યા છે. એ દેવા, ઊભો થા હવે. મોટો ભાઈ કામે વળગો. આજે બહુ ભાત ખાઈ લીધા લાગે છે ને? હા યાર, આજે થોડુંક ભાત હતું ને, હોતા હતા, થોડાક વધારે ખાઈ લીધા. હા મને લાગ્યું, મેં કીધું ભાઈલો હૂતો હે, પણ મેં કીધું લાવને આટો મારું જરાક, જોઈએ તો ખરા, થોડીક વાતચીત કરીએ ને મળીએ. પાણી પીવું છે તો લઈ આવું. ના ના ભાઈ, બે ને હવે પાણી પીધા છે. હમણાં હું રસ્તામાં ચા પીતો આવ્યો, તારા મને લાવવાનું ભૂલી ગયો. સાથી યાદ આવ્યું, સાનો ટાઈમ થઈ ગયો છે નહીં? હમણાં પાછા જાય આપણે, ટાઈમ તો થઈ ગયો છે. પાછા જાય આપણે હમણાં ચા પીવા. હું હાલે ઘરે બા મજામાં? બા તો એકદમ મજામાં છે, તને બહુ યાદ કરે. તું લાડકો રહ્યો ને પાછો. બિચારા બાને મળવાય ઘણા સમયથી ન થવાનું નહીં. તો આવ ને, કે આપણે બીજા ગામ નથી રહેતા, બરાબર છે? ગમે ત્યારે આવો આટો મારવા. તારે આવવું નહીં ને પાછો વાતું કરવી ખાલી. કાલે આવી જાવ મોટો ભાઈ. કાલે આમ તો કાલે આવતો વાંધો નહીં. હવે હું બાને પૂછીને તને પાછું કહી દઈ. આમે આવવાનું તો તારે છે જ. બા છે ને એ અમને કહેતા હતા, એણે નક્કી કર્યું છે કે તારા ઘરે છે ને એને રહેવા આવવું છે થોડાક દી. હું વાત કરું છું. લે બોલો, આમાં મારે ખોટું બોલીને મને શું ફાયદો કહેતો કે હું તને આવી મજાક છે નહીં કરું કે બા આવે તું પાછું લેવા આવ ને હું એમ કહું કે ના આવે બા નહીં આવે, મસ્તી કરતો તો એમ. તો કામ થઈ ગયો. સોનામાં સુગંધ ભળી ગઈ. આ બાને મળવાની જગ્યાએ બા મારી ઘરે રહેવા જ આવવાના છે ને, મજા આવી ગઈ. હવે જોવો તમે, આ બા મારા ઘરે રહેવા આવશે કે નહીં, એને બહુ હાચવીશ હું, બહુ રાખીશ મજાથી. ઓહો હે, તું તો એવી રીતે વાત કરે જાણે અમે તો બાને હાચવતા જ નહીં. એવું નથી કહેતો. ના ના, તું કેવા હું માંગે છે એટલે અમે બાને દુખી કરીએ છીએ. ના ના મોટા તારી ભાઈ, ભાઈ તારી ભાભી છે ને એ બહુ સેવા કરે છે. એની હેતલ કે એનાથી વધારે તો નહીં જ હાચવી લે. આ તો બાને એવો મોહ છે, ખબર નહીં કે નાની બહુ બહુ હારી. અરે તમે સાચવો છો, ભાભી સાચવતા જ છે, એવું નથી કહેતો હું, પણ હવે મને મોકો મળ્યો છે, મારા ઘરે રહેશે, હું એને સાચવીશ, હું એની ચાકરી કરીશ, એમ કહું છું. એ વાત બરાબર, પણ દેવા તારે આવું ન બોલાય કે હું બાને એવા સાચવીશ કે હવે જોજો હવે. એટલે મને તો થોડુંક દુઃખ તો લાગે ને. મને એમ ન થાય કે અમે કંઈ કચાશ રાખતા હશું બાને સાચવવામાં. અરે પણ ઘણા સમય પછી બાની સેવા કરવાનો મોકો મળશે ને, એ ઉત્સાહમાં મારથી બોલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, બોલાઈ ગયું તો બોલાઈ ગયું. બાકી કેમ મજૂર આજે કોઈ આવ્યા નથી કે બધા તારી જેમ હોઈ ગયા? ના ના, એટલે હોઈ નથી ગયા. એ આ બોલ એક લેવા ગયા છે આનું. એટલે બોલ, આ બધું ખોલી નાખ્યું તો હું ચાલુ એ બગડી ગયું. તો ત્યાંથી લઈ જાજે, આવીને કંઈ જોતું કરતું હોય તો મારા વાડીએથી આવજે પાછો. ત્યાં સુધી આવું એની પેલા વચ્ચે ઘણી બધી દુકાનો આવે છે, ખોટા ધક્કા ખાવાના ત્યાં. કઈ વાંધો નહીં, આ તો મેં તો કીધું તને તો બસ કઈ પણ કે એટલે આડી વાત કાં કરે તું? તમે પાછી આગળ આડી વાત લઈ લેવો કે આવું નથી ઘરે, એટલે ના ના એવું નથી, ઘરે આવવાની વાત નથી. અત્યારે આજે સિઝન હાલે છે અને મજૂરો ઓછા છે આ વખતે, એટલે શું છે મારે હારે કામમાં લાગવું પડે છે.
મારે કરવું પડે છે ભાઈ, નથી પહોંચાતું. ગયા વર્ષે બહુ કંઈ હતું નહીં પાકમાં, બરાબર છે. આ વર્ષે છે ને મેં 2 મજૂર ઓછા જ રાખ્યા છે. થોડીક મહેનત આપણે વધારે કરી લઈએ ને તો શું છે તો શું છે થોડાક પૈસા છે ને વરસ પૂરું થાય ને તો દેખાય. આ પૈસા બધા એમાં ને એમાં જ વયા જાય છે ને, છેલ્લે હિસાબ કરીએ ને તો કંઈ બચતું નથી. આ વખતે લાગતું નથી કઈ. એમાં પાછા બા વચ્ચે બીમાર પડે તો એનું દવાખાનાના ખર્ચા, દવા દારૂ ચાલુ જ હોય. નાનો મોટો ખર્ચો તો રહીને હવે ગઈડું માણસ. ભાઈને ક્યારેક તો કહેવાય ને, થોડી ઘણી હેલ્પ તો હું. જો ભાઈ તારા ઘરે આવે ત્યારે તું સેવા કરવાનો જ હોય કે નહીં? આ મારા ઘરે રોકાણા અને હવે બાની દવા માટે થઈને કે હું તને થોડો કહું કે લાવ 2000 5000 રૂપિયા, એટલું તો અમે કરવાના જોઈએ ને. હું એમ નથી કહેતો કે એના લીધે પૈસા ઘટે છે, હું એમ કહું કે ખર્ચા ચાલુ હોય એમ. હા એ તો હવે ઘર છે તો રહેવાનું જ ને, સંસાર માંડ્યો છે તો ભોગવવું નહીં પડે હે. હા તો હું બીજું કે નવીનમાં સમાચાર? તમારે શું છે ખેતીવાડીમાં કંઈ? ખેતીવાડીમાં તો કંઈ એવું કંઈ ખાસ નથી આ વખતે, તો હવે જોઈએ. તારે શું આવવું? હું તો માંડવીનું વિચારું છું, કપાસનું વિચારું છું. હવે મારે તો કપાસ નથી કરવું કે કપામાં ગઈ વખતે ભાવ નહોતા આવ્યા, આ વખતે તો માંડવી જ કરવી. માંડવીમાં ક્યાં નક્કી રહી, સરકાર નક્કી કરે એની ઉપર આપણો તો આધાર છે. એ વાત એ સાચી. કરવાનું શું કઈ આપણને ખેડૂત માણસને તો જે હાથમાં આવે એ છેલ્લે ખરું, બાકી સરકાર જાણે ને આ ઉપરવાળો જાણે. તો હમણાં યોજનાઓ બહુ સારી નીકળી છે, એમાં આપણે કંઈક. તું મારા કરતાં થોડુંક વધારે ભણ્યો, તને ખબર હોય તો પાછું ધ્યાનમાં આવે તો કંઈક કહેજે, 2 પૈસા બચે એમ. હા તો હું તમને એક લિંક મોકલાય ને, એમાં ફોર્મ ભરી દેજો. એ પાછું મને આવડે? પણ હવે તમારા ફોનમાં જે લિંક આવે ને તમારા ફોનમાંથી જ ભરવું પડે. તું કાલ ઘરે આવવાનો જ છો ને? બાને લેવા આવું ને હા તો બસ ત્યારે કરી દે. ટાઈમ લઈને આવજે પાછો. હા 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 ને, તાર ચા પીવી તો હાલ, નહીતર હું જાઉં. હાલો હાલો ચા પી લઈ. ટાઈમ તો થઈ ગયો છે, સાનો ટાઈમ થઈ ગયો છે. પી લઈ. એ તો હુઈને ઉઠે એટલે ચાનો ટાઈમ કહેવાય. હાલ હાલો હાલો. ફાલ્ગુની વહુએ મારી સાથે આવું નહોતું કરવું જોઈતું. મેં ખાલી એક હળદરવાળું દૂધ બનાવવાનું તો કહ્યું હતું એમને, એમાં પણ એમને ગુસ્સો આવી ગયો. કોણ જાણે બધું મગજમાં હું ભરાવીને બેઠી છે, કંઈ સમજાતું નથી મને તો. રોનક આવે ને એટલે કંઈક વાત કરું એની હાથે તો કંઈ એ સમજાવે એને, બીજું તો હું હવે. એ મારી બા, શું કરો છો? કેમ આમ મૂંઝાયેલા બેઠા? મારી રાહ જોતા હતા? હા. લે આ તો સાચું પડ્યું. કેમ થયું? ક્યાંય જવાનું મંદિર કે જવું તું? ના તો દવા લાવવાની છે? ના. તો બીજું હવે બીજું શું કામ છે? તમે મારી રાહ જોતા હતા તો ખીજાવાના હોય એવું ક્યાં લાગે? તને નથી ખીજાવાની, પણ હું ફાલ્ગુની વહુથી નારાજ છું. અરે બાપરે, હવે ફાલ્ગુની વહુએ એવું તે શું કરી નાખ્યું કે આ મારી બાનું મોઢું આવું થઈ ગયું? અરે મેં એને સવારે એમ કહ્યું કે મારા માટે જરા હળદરવાળું દૂધ બનાવી લાવ, મારી તબિયત નથી સારી લાગતી, તો હું જરા હળદરવાળું દૂધ પીવું ને તો મને જરા સારું લાગે. તેમાં મને તો એ કેટલું બધું સંભળાવી ગઈ. તમને તો તમારી નાની વહુ જ વાલી છે ને તમે તો એને જ બહુ સારી રીતે રાખો છો ને દેવીનભાઈને જ સારી રીતે રાખો છો. એવું નહીં હોય બા, એનો કહેવાનો એવો મતલબ નહીં હોય. કદાચ તમારે સમજણ ફેર નથી થતી ને, કારણ કે ફાલ્ગુની તો ઉલટાની તમારી ચિંતા કરતી હોય છે. એ તમારી તબિયતની ને દવાની ને ખાવા પીવાની ચિંતા કરતી હોય મારા મોટે તો, એટલે કંઈક ગેરસમજ નથી થઈ ને? મને પણ એ જ થાય છે કે એને એવું તો હું થઈ ગયું છું કે આવી રીતે વાત કરે છે. હવે મેં એને કીધું કે હું થોડા દિવસ દેવેનને ત્યાં રહેવા માટે જાઉં છું. એમાં એને એ વસ્તુ નહીં ગમી કે તમારે દેવેનભાઈને ત્યાં રહેવા જ કેમ જવું છે, બસ મને એ જ વાત લઈને બેઠી છે. હા ગાંડી છે. દેવેનના ઘરે જાઓ છો તમે, એમાં એને એટલું બધું દુઃખ થયું એની વાત બરાબર છે, પણ હવે એનો મતલબ એવો તો નથી ને કે તમારે યાર આવું વર્તન કરાય. આ તો એણે હવે પારકા પણ કરી દીધું કે તમે અહીંયાથી જવાના છો થોડાક દિવસ, તો જાણે હવે આ ઘરમાં પાછા ન આવવાને એવી વાત કરે છે. એ કેટલું બધું સંભળાવી ગઈ મને. તમે જાઓ દેવેનભાઈને ત્યાં, તમને હેતલ બનાવી આપશે દૂધ. અરે ફાલ્ગુની તમે બા તમારે દૂધ પીવું તું, હું એને બોલાવીને બનાવડાવી દઉં? દૂધ પીવું છે? ના ના રહેવા દે, તો આમ તો ગઈ છે બનાવવા માટે, પણ રહેવા દે. નહીં બનાવશે ને તો હું જાતે બનાવી લઈશ, કઈ વાત નહીં. ભગવાન, હા મને ખબર નથી પડતી કે હવે એને મારે શું કેવું. આ ડોબી છે, ડોબી હાવ. એને ભાન નથી પડતી કે વાત કઈ રીતે કરાય. દૂધ ન બનાવવા, સોરી, એક દૂધ બનાવવા જેવી વાતમાં આટલું બધું થોડું બોલાતું હશે? હવે તું ને દેવેન બંને મારા દીકરા જ છો કે નહીં? મારા તો બંને દીકરાઓ સરખા જ હોય કે નહીં? અને બંને વહુ એ સરખી મારે તો, પણ એને જેવું લાગવા માંડ્યું છે કે બસ હું તો એમને ગમતી જ નથી ને હેતલ જ વધારે ગમે છે. અરે મેં એને બહુ સમજાવી કે એને એવું લાગતું હતું ને, મારે વાતે થઈ છે આપેલા બરાબર છે કે એને એવું લાગે કે દેવેનને ને હેતલને તમે થોડુંક વધારે લાડ કરો છો,
મેં એને કીધું કે એવું કાંઈ નથી, આ તો શું છે કે બાને તો બે હરખા, પણ બા છે ને એ નાના છે ને એટલે એ લોકો હારે જરાક બે ઘડી ગમત કરે, હા. એટલે આપણને એવું લાગે કે બા એને લાડ કરે. આપણે મોટા છીએ એટલે આપણે યારે મોટાની જેમ વાત કરે. બાકી એવું કંઈ બાના મનમાં મેં કીધું અત્યાર સુધી મોટા થયા, બાએ ક્યારેય મારા ને દેવેનમાં કોઈ વખત એવો ફરક કર્યો જ નથી ને તમારા મનમાં એવું હોય નહીં, મને ખબર છે. તો મેં પણ એને એ જ વાત કરી કે ભાઈ દેવેન નાનો છે ને અને હેતલ એ આવીને બંને જણા એટલી બધી વાતો કરે ને બબડ કરે ને તો મસ્તી કરે તો જરા ગમે મને. એવું થોડું હોય ને, એનો મતલબ એવો થોડી હોય કે ભાઈ તું મને નથી ગમતી ને હેતલ મને વધારે ગમે છે કે દેવેન મને વધારે ગમે છે ને રોનક મને નથી ગમતો. માને તો બંને દીકરા હરખા જ હોય ને તે. સવાલ જ નથી ને બા, સવાલ જ નથી ને બા. માના મનમાં ક્યારેય થોડું આવું હોતું હશે. અને મને લાગે છે કે મારે આ વિષય પર છે ને જરાક વાત તો કરવી પડશે ફાલ્ગુની હારે, કારણ કે એના મનમાં કંઈ હોય કે ન હોય, ભલે એને તમારા જવાનું દુઃખ હોય તોય આ રીતે તો તમારી હારે વાત ન જ કરવી જોઈએ. મને એટલી ખબર પડે, આજે હેતલ વહુ તમારી હારે વાત કરે ને આ રીતના તો હું એને ખીજાઉં, તો ફાલ્ગુની કરશે તો એની વાત તો એને સાંભળવું તો પડશે જ. હા પણ બેટા તું છે ને બહુ ગુસ્સે થઈને વાત નહીં કરતો, જરા શાંતિથી વાત કરજે એની સાથે. શાંતિથી વાત કરજે, એને નથી ભાન પડતી કે શાંતિથી વાત કરાય. એને તમારી હારે આવી રીતના વાત કેમ નહીં કરી? તો હવે હું શાંતિથી વાત કરું ને યારે, એને તો હું એના શબ્દોમાં જ સમજાવીશ. ના બેટા કંઈ વાંધો નહીં, હવે થાય એનાથી પણ ભૂલ થઈ જાય, કોઈ વખત એને પણ ગુસ્સો આવી જાય તો બોલી દે, પણ આપણે પણ એની સાથે પછી એવી રીતે જ વાત કરવાની એવું ન હોય. શાંતિથી વાત કરજે તું એની સાથે. કેવા આને કહેવાય માં. હમણાં આવ્યો ત્યારે હું કહેતા હતા કે હું ફાલ્ગુનીથી નારાજ છું ને ગુસ્સામાં છું ને મને ફરિયાદ કરી દીધી. હવે હું ગુસ્સો થયો ને તો તમે શાંત પડી ગયા, હવે મને શાંત પાડો છો પાછા. એ તો એવું જ હોય બેટા, બાનું તો એવું જ હોય બધું. હા, બંને સરખા જ રહેવાના મારે મન તો. તું જા એને જરા શાંતિથી સમજાવ. હા, જો એણે દૂધ બનાવી દીધું હોય તો ઠીક છે, નહીં તો હું જઈને બનાવી લઈશ મારું દૂધ. એ બધી ફિકર ન કરતો તું, જા જઈને સમજાવે. એ તો હું એને મારી રીતે વાત તો કરી શકું, બરાબર? હા. આને કેટલી વાર કીધું છે કે આ અઘોસર કાઢી દો, સાફ કરી દો, પણ નવરાઈ મારી નથી હો, નવરાઈ નથી. પણ એમ નહીં, આ કેવું બા આવે કેવું ભૂંડું લાગે, બા જોવે તો આ હું આટા મારશું તું? આ અઘોસર જોઈ ગઈ ને તે મેં કીધું કઈક કરું, એમ મારથી થાય એટલું સારું જ કરું. તમારે નવરાઈ નથી, હું શું કરું હું એકલી કામ એકલી? પણ વીખવું છે, સાઈડમાં પડ્યું છે, નથી તને નડતું, નથી આડું આવતું, તો હું કામ વીખવું છે? પણ ભંગારની વસ્તુ ભંગારમાં જવા દે, ભાઈ, આ પૈસા નીચે- હાજા થઈ જાય. નીચે જે ઢગલો કર્યો છે ને પેલા, ઈ ભંગારમાં આપવાનું છે, એ મહિના દીતા પડ્યો છે, ઈ પેલા આપો. આ તે હું ઈ જ વિચાર કરતી હતી, આ બે ભંગાર ભેગો કરીને આપી દઉં એમ. હવે હું રોનકભાઈ આવ્યા તમારી? રોનકભાઈ વાડી આવ્યા હતા, હા, તે ઘરે મોટભાઈ. નો લેતા હોય. અરે ઈ રસ્તામાં જ નીકળ્યા ને ત્યાં આંટો મારવા આવ્યા ને કેવા આવ્યા તા કે બા હવે ઘરે આવવાના છે રહેવા માટે. તે હારું જ છે ને, આ મેં ક્યાં ના પાડી હે? બા ભલે ને આપણા ઘરે આવતા, આ બા આવે છે એટલે તો ઘરે હારું કરવા મળી. આ જો આ અઘોસર બગોસર બધું સાફ કરી નાખીશ, બા આવે ને તો એકદમ ઘર ચોખ્ખું કરી નાખીશ, એટલે બા ને અહીંયા રહેવું ગમશે. તારી પાસે બોલવા માટે કાંઈક ને કાંઈક હોય જ નહીં. બોલવા હાટું કાંઈક ને કાંઈક, એટલે હું એમ નથી કહેતી તમને, આ તો ખાલી વાત કરી મેં તમને, બીજું કાંઈ નથી કીધું. મેં તને કાંઈ કીધું? મને કહેવા તો દે. બોલો. હું બા આવે છે, હા, પણ ક્યારે આવે છે ઈ તો કહેતું નથી કોઈ. ઈ વાત એ હાશી નથી તમારી. બા આપણને કહેતા. પણ આ ફોન આવ્યો એકવાર રોનકભાઈ નો, અત્યારે પાછા રૂબરૂ આવ્યા હતા, પણ આ બા ક્યારે આવશે? ઈ વાત એ હાશી. બા હબ હબ આપણા ઘરે આવી જાય તો મજા આવે, કાંઈક રહેવાની, ખાવાની, પીવાની. બા પણ બા આવે તો પાછી હાસવજે હો. તમને ખાલી- લાગે છે કે હું નહીં હાસું એમ એને? નહીં નહીં, એટલે બોલતો તો શું જ તો અત્યારે કે હાસવી છે એમ, પછી તો હાસવા ટાણે ખબર પડે. હાસવી નહીં હો, તમાર કરતા વધારે બાને હાસું છું. અચ્છા, એટલે હવે મને ખબર પડી કે તું મને હાસવતી તો છો જ નહીં, હે ને? આટલી હાસું એ ઓછી છે? તું મને હાસઈ છો. હમણાં મેં નવી ડીશ બનાવવાની વાત કરી હતી, એ દિવસે તે બનાવી ન દીધી, હે? તો પણ ઈ તમે હાસું જ કીધું હતું ને, રોજ એક આઈટમ તો બનાવું છું, પછી કેટલીક બનાવું હે? હા, એકદમ બાને આવવા દે. તું જો, તો હું શું કહું તમને? તું છે ને બાને આવવા દે, પછી જો કહેજે. કાંઈ નથી, મારી વાત તો સાંભળો. બોલ. બા આવે છે, આમ અચાનક આપણા ઘરે રહેવા આવવાનો નિર્ણય લીધો, કઈ આડાવડું તો નહીં હોય ને? એટલે ભાભી ને બા વચ્ચે કઈ ઝઘડો બગડો? શંકા, બાયુને શંકા. નો રેવા આવે તો શંકા, રેવા આવે તો શંકા, ના પાડે તો શંકા, આવવાની પરણે આ પાડે તોય શંકા. શંકા તો જાય. હા, અત્યાર સુધીમાં કોઈ દિવસ બાએ એમ નથી કીધું કે હું હમણાંથી થોડાક દિવસ, એટલે બા આવે 2-3 દિવસ રહીને પાછા વયા જાય છે.
આ વખતે તો 15 દિવસ એટલે તમે જેવું કહેતા હતા ને કે રોનકભાઈ એમ કીધું છે એમ. બાયુ નામકના મોઢે છે ને આ શંકા નામની સમરી લાગી ગઈ છે. હાચું કહું બધી વાતમાં સમરી બધી વાતમાં શંકા. સાચું કહું ને તો જરૂર ભાભી અને બા વચ્ચે કંઈક એવો ડખો થયેલો છે કે બા અહીંયા આવે છે પણ આપણને ખબર નથી પાડવા દેવી. આ રોનકભાઈ વારંવાર તમને શું કરવા મળે, ઘડીક ફોન કરે, ઘડીક વાડીએ આવે, ઘડીક ફોન કરે તો ઘડીક વાડીએ આવે, એટલે આમાં ડખો તો કંઈક મોટો જ હશે. કેમ આ રોનકભાઈનો ફોન આવ્યો ને મેં તને કીધું બધું ગરબર હગે વગે કરવા મળી કે નહીં? આ પાછું બીજી વાર વાડીયાની વાત કરી તો કેમ આ બધું હળકું? રોનકભાઈ ને એ એટલે કહેતા હોય કે ભાઈ તમારે હળગાર કરવું હોય, ગરબરમાં કંઈક હંધું કરવું હોય તો કરી નાખો એમ. અને આમાંય તે છે ને આ બાને સૌથી વધારે વાલી તું છો. કદાચ એને મન થયું હોય કે મારી નાની વહુને મળી આવું એટલે રહેવા આવતા હોય. હોઈ શકે ના, ના. તમે જ વિચાર કરો ને, આમ એકવાર વિચાર તો કરી જો. હું જે વાત તમને કહું છું એ માની લો કદાચ કોઈ કામકાજને લઈને આમ તેમ થયું હોય અને રોનકભાઈ બાને કંઈક કહી દીધું હોય, ભાભીનો પક્ષ લઈ લીધો હોય ને કંઈક એવું થયું હોય તો વિચાર તો કરો. પણ હું શું કહું છું, કદાચ બાને એવી ખબર પડી હોય કે તને સારા દિવસો જાય છે અને તને તકલીફ ન પડે કામમાં થોડુંક એ હાથ હાકે ને તો તારે ઓછું એટલું કામ કરવું પડે કદાચ એટલે આવતા હોય. તમે બાને કીધું કે મારા હારા દિવસો જાય છે? હા ના કોઈને કહેવાય હમણાં. હા તો એટલે જ કહું છું, મેં નથી કીધું તો અહીંયા ખબર પડે કઈ રીતે કે મારા હારા દિવસો પણ હવે ઈ જાતે ખબર પડી હોય એવું થોડું છે જાય? એમ નામ કઈ. કઈ જાતે ખબર ન પડી જાય. લ્યો વળી એટલે વાત તને શું લાગે છે મેં કહી દીધું? તમે ના પાડો છો. આ તો મેં નથી જ કીધું બાપા. ઉભા રહ્યો તો કોના વાળ છે એમ જો તો. વાળના બાને સીટીઓ ન ભર લેતી. નાના વાળ હતો હાશી. આટલા વાળ છે ભાઈ મારે વધ્યા છે ઈ. તમારો જતો ને એટલે સમજી કઈ ગયા હજી ને? તારે જેટલી શંકા કરવી એટલી કર બાપા. મારી પાસે તારી સવાલના કોઈ જવાબ નથી મારી પાસે બાપા. કહી દઉં તને. જવાબ કદાચ સાચું હોય ને તોય માણસને જવાબ ન દેવો એવો. એ ભગવાન હું ખાલી એટલું કહેવાય હતું કે રોનકભાઈ વાડી આવ્યા હતા ને બા હવે આવે છે. વાતની વાતને ક્યાં લઈ ગઈ વાત? આ હારું કરો હાલો હવે. ભલે પડ્યું ને અંજાન સારું કરવું. કેટલી બોળીઓ આવી છે ખાતરની. બરાબર છે ને, બરાબર લાગે છે બધું. લ્યો તમે આવી ગયા, હમણાં જ ખાતર મૂકીને ગયો. બા તારી ફરિયાદ કરતા હતા ફાલ્ગુની. હવે બાને શું તકલીફ થઈ? બા તો એમ પણ જવાના જ છે ને દેવેનભાઈના ઘરે, તો હવે બા મારામાં વાંધા કાઢશે એમ? વાંધા તારામાં છે એ બતાવ્યા એણે, નવો નથી કાઢ્યો. તું બોયલી ને એ જ મને બાએ કીધું. તે બાને હળદરવાળા દૂધ માટે થઈને આટલું બધું સંભળાયું હે? મેં કંઈ હળદરવાળા દૂધ માટે નથી સંભળાયું, પણ બા જે આપણા તમારા ને દેવેનભાઈ વચ્ચે જે અંતર રાખે છે ને એ જ મારા ને હેતલ વચ્ચે રાખે છે. એ જ બાબતમાં મેં એમને સમજાવ્યા છે. અરે પણ તારે એ બધુંય કહેવાની ક્યાં જરૂર હતી? તને બાએ કીધું કે એની તબિયત ખરાબ છે, હળદરવાળું દૂધ બનાવવાનું, એટલે તારે ખાલી કાંઈ ન કરવાનું હોય, ખાલી હળદરવાળું દૂધ બનાવીને લઈ આવવાનું હોય. એમાં આ બધી વાત વચ્ચે ક્યાં આવી? હું હેતલ દેવેન વચ્ચે ક્યાં આવ્યા? મને કહેતો જરાક. તો આવે જ ને, હું બધી સેવા ચાકરી કરતી હોઉં, બધું એમને હાથમાં આપતી હોઉં, તે છતાં એમને દેવેનભાઈ પાસે જવું હોય, હેતલ જોડે જવું હોય તો પછી મને કેમ વાંધો નહીં આવે? હું શું કામ કરી આપું બધું? કરતા એ કોઈને કદર નથી તો પછી શું કામ કરવાનું? બસ આવી ગઈ ને અસલી. જો તારી બોલી બહાર આવી ગઈ. આવો સ્વભાવ છે તારો, કૂતરા જેવી વાતો કરે છે તું. એ જરાક અહીંયા હતા બા તો હારા, હવે ન્યા જાય એટલે ખરાબ થઈ ગયા બા. એવી રીતના તારે બાને એવી રીતના તારા બાને વર્તન કરવાનું છે. બા ન્યા જાય એટલે તને વાંધો શું છે મને એ કે? બસ મને બા ત્યાં જાય ને એ મને નથી પોસાતું. મને ખબર છે કે પહેલેથી હેતલ લાડકી જ છે બાને, એટલે જ બાને ત્યાં જવું છે. હું બધું કરીને આપું છું તો એ મારી સાથે નથી રહેવું. લોકોને તો એમ જ થશે ને કે આ ફાલ્ગુની કેવી હશે કે એની જોડે રહેવું નથી બાને. અરે કોઈને એવું કાંઈ ન થાય. મેં તને હજી પહેલાં તો સમજાવી કે બાને પેલી વાત તો આપણા વચ્ચે કે એવો ભેદભાવ છે નહીં. અને બીજું કે ગામ થોડું એમ કે એક દીકરા પાસેથી બીજા દીકરા પાસે તો જાય છે ને, એ થોડાક દિવસ માટે કંઈ આપણે ગામ કંઈ આપણે એને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યા હોય ને લોકો વાતું કરે એવું તો છે નહીં ને. બા હસી ખુશી જાહે ને નાના ગામમાં છે ને બધાને બધી ખબર જ હોય. કદાચ આપણે ન કહેવા જાય ને તો એ કંઈ એવી કંઈ ચિંતા નહીં કરવાની. મને એવી ચિંતા નથી, પણ બા ત્યાં જાય ને એ મને નથી પોસાતું. બા એ કશે જવાની જરૂર નથી. પણ આ વખતે હવે નક્કી કર્યું છે બાએ તો જવા દે ને યાર. ને તું વાત એ નથી જાવું ન જાવું કરતા આ રીતનું વર્તન તો છે ને ખોટું કહેવાય હો. તું બાને આવી રીતના વાત ન કરી શકે. તે બાને
દૂધ બનાવવા માટે જેવી વાતમાં આટલું બધું સંભળાયું ને વાત એ ખોટી પડે એટલે તારે છે ને બાની માફી માંગવી જોઈએ. અત્યાર સુધી ક્યારે આવું થયું છે? અત્યાર સુધી ક્યારે મેં બાના કોઈ કામની ના પાડી છે? બા જે માંગે ને હું હાથમાં આપું છું. પૂછી લેજો બાને. તેમ છતાંય આજે હું શું કામ બોલી હોઉં? મને કઈ તકલીફ થઈ હોય તો જ હું બોલી હોઉં ને. તકલીફ થાય તને એની ના નથી પાડતો, મને નથી ગમતું બા વગર. તને ખબર છે કે મને બા વગર એક દિવસે નથી ગમવાનું, તો હું બહાર ઝઘડો કરું? હે, આપણા વડીલ છે એ ભૂલી જવાનું, આપણા સંસ્કાર, આપણી વાણી બધું ફેરવી નાખવાનું. જ્યારથી પરણીને આવીને ત્યારથી હું મારી માને ભૂલી ગઈ છું. હું એટલું બાનું ધ્યાન રાખું છું, એટલું બાની સાથે રહું છું, અને હવે બા અચાનક એમ કહે કે હું દેવેન જોડે રહેવા જઈશ. અરે યાર તું આ લપ મૂકીશ કે હવે તારે બીજી કઈ યાર પાડા મૂકા લપે તો તારી હવે બા દેવેનના ઘરે જાય, બા દેવેનના ઘરે જાય, પણ બા કાયમી માટે વિદેશ જતા એવી વાત કરે છે. 5-15 દિવસ જવાની વાતમાં તો તે એટલી મોટી લપ કરી નાખી છે ને કે તને સમજાવી. એક કામ કર, તું એ છે ને દેવેનના ઘરે વહી જા ભેગી. લોહી હું પીધું શું છે. કામ ને જાઉં? બાએ નથી જવાનું એમ કહું છું તો તમે મને મોકલવાની વાત કરો છો. મને ખબર છે કે બાને છે ને હેતલ જોડે જ વધારે ફાવે છે, એટલે જ બાને ત્યાં જવું છે. બસ મારા મગજમાં આ વાત. આટલા સમયથી તારી હારે તો રહેતા હતા, હે? તો હવે શું વાંધો આવ્યો? તો વાંધો એને કંઈ કીધું જ નથી કે વાંધો, બરાબર છે. એણે એક વખત એ પોતાના મોઢામાંથી કીધું હોય કે મને કંઈ વાંધો છે તો તું મને કે. એણે કંઈ નથી કીધું, એણે ખાલી કીધું કે મારે દેવેનના ઘરે રોકાવા જાવું. એમાં તો તું આ વાતને આટલી મોટી કરી દીધી. પણ મને એ તો ખબર જ છે કે એમને હેતલ જ લાડકી છે, એટલે જ આવું કરે છે. તારી તો પીન ચોટી ગઈ હવે. હેતલ લાડકી છે, દેવેન લાડકો છે, હેતલ લાડકી છે, બીજી કઈ વાત જ નથી તારી પાસે જીવનમાં કરવા વિચારવા માટે. આટલા કામ પડ્યા એ બધું મૂકીને તને એક જ વસ્તુ દેખાય છે, હેતલ લાડકી, દેવેન લાડકા છે. બા ત્યાં જાય છે. હું તો એમ કહું કે બા જાય છે ને તો 2 દિવસ બાને ત્યાં જાય નહીં ત્યાં સુધી એટલું સાચવ કે બાને આ જઈને તારા વખાણ કરે કે હેતલ વહુ ફાલ્ગુનીએ તો છે ને મને આમ કરી દીધું તું, તેમ કરી દીધું તું. ને ના, હવે તે શું કર્યું? બાને આ જઈને શું કહે છે ને કરેલું બધા ભૂલી જાય, ખરાબ જ યાદ રહે. જૂનું કરેલું કોઈને યાદ ન હોય. એક વસ્તુ ખરાબ કરો ને એટલે હો હારા ભૂલાઈ જાય. હવે ત્યાં જે આ કર્યું ને એટલે બાને આ જઈને તારી હારી વાતો કરવાની પહેલા આ કહે કે ફાલ્ગુની વવે તો છે ને હું બીમાર હતી ને તો હળદરવાળું 1 કપ દૂધ કરવા માટે છે ને મને આટલું બધું સંભળાવ્યું ને બનાવી તો દીધું નહીં. પણ હું શું કરું? આ ભાઈ આવી વાત કરીને કે હું ત્યાં રોકાવા જવાની છું એટલે મને ગુસ્સો આવે છે. તારી વાત હું સમજુ છું, તારો ગુસ્સો, તારો પ્રેમ બધું સમજુ છું, પણ મેં તને કીધું એમ ખોટી આંખે થાઈશ તું. ગામ વાતું કરશે, કારણ કે બાપ ત્યાં રોકાવા જાય એટલે વાતમાં આ વાતે નીકળવાની તો છે. તો વાત તે બધું પતાવી લે અને બા માટે હળદરવાળું દૂધ તે બનાવ્યું ખરા? એ હા, મૂકવાનું જ હતું પણ આ ખાતરવાળો આવ્યો જો ને. એક ભૂલ કરીને તું બીજી ભૂલ કરે જ પાછી. અરે પણ આ ટ્રેક્ટર લઈને આવે તો મારે શું હજી કરવાનું? ત્રીજી ભૂલ કરે તું મને ખીજાશો પાછી. તો અહીંયા કોઈ હોવું જોઈએ કે નહીં? સારું, વાંધો નહીં. હવે તું છે ને ફટાફટ દૂધ બનાવ ને બાને આપી આવ ને આ વખતે ગુસ્સો ન કરતી, નહીં કરતી. હા, હારું. ચાલ પહેલા દૂધ બનાવજા. જય શ્રી કૃષ્ણ બેટા. હા બાપુજી, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક અહીંયા કઈ જાણ પણ ન કરી? અરે આ ઘણા દિવસથી એમ થતું હતું કે મારી દીકરીને મળવા જાવ, એટલે આજ થોડોક ટાઈમ હતો તો મેં કીધું મળી આવું. હા, બાકી તમને ક્યાં મારી યાદ આવે જ છે? અરે બેટા યાદ તો આવે પણ હવે અત્યારે કામ જ એટલા હોય ને વાડીના, આ બધાનું ધ્યાન રાખવું વાડીએ એટલે બહુ તકલીફ પડે એટલે નહોતું હોવાતું. એ સાચી વાત છે. મને ખબર છે કે મારા બાપુ એટલા બધા કામમાં હોય ને કે એમનાથી કશે નીકળાતું નથી. દીકરીના ઘરે તો જરાય નહીં અવાય. એવું ન હોય, તું પછી ઘડીકમાં રિહાઈ જા. મારે કામ હોય એટલે ન આવી શકું, બાકી એવું થોડું દીકરી કાંઈ મનમાંથી ન ભૂલાઈ જાય. સારું, તો આવ્યા છો ને તો ચા નાસ્તો કઈ બનાવ. કાંઈ બનાવવું નથી. લો, આટલા સમય પછી આવો ને તો પણ ના પાડો ચા નાસ્તો નહીં લેવાનો. અરે પણ તને ખબર ઓલી જૂની કહેવત ની ખબર તો છે. એ બધી મને ખબર જ છે કે દીકરીના ઘરનું પાણી એ નહીં પીવાય, એટલે જ મેં તમને પહેલા પૂછ્યું, નહીં તો હું હમણાં મૂકવા જ જતી હતી. હા બેટા, આ તો એ બાને તને મળવા આવવું હતું ને થોડુંક કામ હતું તારું. મારું કામ હતું? બોલો ને બાપુ, શું કામ હતું? કામમાં એ હતું કે મેં સમાચાર સાંભળ્યા છે કે તું તારી હારે બહુ ઝઘડો કરે છે. અરે બાપુ, ઝઘડો તો ક્યાં! તમે અત્યાર સુધી સાંભળ્યું કે મેં બા જોડે કઈ મગજમારી કરી હોય? પણ આ તો બા ખબર નહીં અચાનકથી હેતલના ત્યાં રહેવા જવાની વાત કરે છે ને એટલે મને ગુસ્સો આવે છે. હું તમને ખબર છે, જ્યારથી પરણીને આવીને ત્યારથી હું
મારી માની જગ્યાએ બાને સમજું છું અને એવી સેવા ચાકરી કરું છું. જે માંગે ને એ હાથમાં આપું છું અને કેટલીક વસ્તુ તો માંગ્યા પહેલા આપી દઉં છું. પણ તોય બા આવી વાત કરે તો તમે જ બોલો, મને ગુસ્સો નહીં આવે? અને એમ પણ બાને છે ને પહેલાથી હેતલ જ લાડકી છે. જ્યારથી હેતલ આવીને ઘરમાં ત્યારથી એમ જ કે હેતલનો સ્વભાવ બહુ મોજીલો છે, બહુ ખુશખુશાલ રહે અને બધાને રાજી રાખે, બધા સાથે હસતી બોલતી હોય. પણ બાપુ, હું કામમાં ને કામમાં રહી જાઉં, એ નવરી હોય તો બા જોડે વાતચીત કરે એટલે બાને સારું લાગે. એમાં મારો શું વાંક છે બોલો? અરે બેટા, તું કહેશો ને એવું કાંઈ ન હોય. જો દીકરો હોય કે વહુ હોય, વાલું કોણ હોય? દીકરો હોય તો નાનો દીકરો વાલો હોય, અને બંને વહુ હોય તો નાની વહુને થોડોક વધારે પ્રેમ કરતા હોય. પણ એમાં આપણે કાંઈ બળવાનું ન હોય. પણ બાપુ એવું કેમ? હા, માટે તો બંને દીકરા સરખા નહીં હોવા જોઈએ? બંને દીકરા સરખા હોવા જોઈએ, બંને વહુ સરખી હોવી જોઈએ. માનો પ્રેમ, બાપનો પ્રેમ બંને માથે સરખો જ હોય છે. પણ આપણામાં એક ગ્રંથિ બંધાઈ જાય છે કે આ મને વધારે પ્રેમ કરે છે અને આને ઓછો કરે છે. જો હું તને એક દાખલો આપું. એક 5 વર્ષનો બાબો છે, માને બે દીકરા છે, એક 5 વર્ષનો છે અને એક 10 વર્ષનો દીકરો છે. તો માં 10 વર્ષના દીકરાને 2 લાડવા પીરસે છે, નાના દીકરાને 5 વર્ષનો છે એને 1 લાડવો પીરસે છે. એનો મતલબ શું થયો? ભેદભાવ થયો ને? પણ માના મનમાં એવું નથી, કારણ કે નાનો છે તો એને 1, બાકી પ્રેમ તો બંનેને જ કરતી હોય છે સરખો જ. પણ જેવી શક્તિ એવી ભક્તિ. હા, એ વાત તમે સાચી કરી. એટલે મારાથી ખોટો ગુસ્સો થઈ ગયો નહીં? હા બેટા, હું તને એટલે જ કહેવા આવ્યો છું, તું આ ઝઘડા બંધ કર અને છે ને બેન, વહેલા તારી હાહુની માફી માગી લે. આ ઘરમાં કંકાસ હારા નહીં. અને હેતલને પણ તારા મનમાં, અને હેતલને પણ તારા પ્રત્યે એવું કાંઈ નથી. તું જાતે કરીને મનમાં બધા ઢૂંહા ભરાવે છો કે મારી હાહુને ઓલી વાલી, ઓલી દવલી. તું મોટી છો તો 2 કામ તે વધારે કર્યા હોય તો હાહુ હારી બેહવાનો ટાઈમ ન રહે. ઓલી નાની છે એની 2 કામ ઓછા કર્યા હોય તો થોડોક ટાઈમ મળ્યો હોય, હાહુ હારી બેઠી હોય. એનો મતલબ એ નથી એ વાલી ને તું દવલી. ખબર નહીં, પણ બાપુ તમને ખબર જ છે ને, નાનપણથી મારો સ્વભાવ જ એવો છે, ગુસ્સો જલ્દી આવી જાય. પછી મને ખબર હોય છે કે મારી ભૂલ છે, પણ હવે ગુસ્સો કરી રહું છું, પછી શું કરું? પછી કાંઈ નહીં બેટા, જે થયું, જો મેં કીધું એ વાત તને સમજાણી હોય ને બેટા, તો વહેલી તકે આ વાત સુધારી લે. નકર આ બાંધણનું જે મૂળિયું છે ને એ બહુ મોટું હોય, ઝાડ થતા વાર ન લાગે. સાચી વાત છે. હું આજે જ બાની માફી માંગી લઈશ. અને મને હેતલ માટે એવું કંઈ નથી, પણ આ તો બા છે ને ક્યારેક આવું કરે ને એટલે મને હેતલ પ્રત્યે ગુસ્સો આવે. બાકી એને હું મારી નાની બહેનની જેમ જ રાખું છું. તમને ખબર છે ને, એ વચમાં બીમાર હતી ત્યારે હું મારી બહેનની જેમ એને સાચવતી હતી. પણ આ બાએ ત્યાં રોકાવા જવાની વાત કરીને એટલે મને વધારે ગુસ્સો આવી ગયો. હવે એક વાત સાંભળ, તારો દેર જુદો રહેશે તો તારી ભેગા કેટલા સમય થારે છે? વર્ષથી ઉપર થઈ ગયું. બરાબર. તો પછી હવે નાનાના ઘરે સ્વાભાવિક તો વિચાર કે નાનાના ઘરે રોકાવા જાય કે ન જાય. સાચી વાત તમારી. મારે જ 2 દીકરા હોય તો મારે બંને દીકરા સરખા જ હોય ને. હા, મેં પહેલા કેમ નહીં વિચાર્યું? કંઈ નહીં બાપુ, મારી ભૂલ થઈ ગઈ છે ને એ હું સુધારી લઈશ. અને તમારી વાત માનીને તો હવે તમારે પણ મારી વાત માનવાની છે. આગળ કે હું ખાવું, હું પીવું. તમે સમજી જ ગયા. ચા તો પીને જ જવી પડશે. સારું, હાલ જા બનાય. સારું, તમે બેસો, હું ચા બનાવી લઉં. હા. ફાલ્ગુની વહુ, શું થયું? આમ એકદમ શાંત આમ આવીને તમે બેસી ગયા, કંઈ બોલ્યા નહીં આજે મને? શું બોલું બા? આટલું બધું તો હું તમને બોલી ગઈ છું. હવે એ વાતનો મને અફસોસ થાય છે તો તમને હવે શું બોલું નહીં એ સમજ નથી પડતી. બેટા, એટલે જ કહેવાય છે કે બહુ ગુસ્સો સારો નહીં. આપણે ગુસ્સામાં હોઈએ ને ત્યારે આપણે જ ખબર ન હોય કે આપણે શું બોલીએ છીએ ને શું નથી બોલતા. હા બા, તમારી વાત સાચી છે. હમણાં મારા બાપુ આવ્યા હતા મને મળવા. એમ? હા. તે મને કેમ ના મળ્યા? બાપુને થોડું કામ હતું બીજું, એટલે મને મળીને જતા રહ્યા. પણ જતાં જતાં મને
સમજાવતા ગયા કે આપણા ઘરમાં જે મારા લીધે તકલીફ ઊભી થઈ છે ને એ તો મારે જ સુધારવી પડશે. ચાલ સારું, તું તારા બાપુની વાત માને છે ને એટલે બહુ સારી વાત છે. અરે એવું નથી બા, હું તમારી એ બધી વાત માનું છું. કેમ ભૂલી ગયા? પણ બેટા તને આ શું થઈ ગયું? મને તો એ જ નહીં સમજાયું કે તને આટલો બધો ગુસ્સો શેનો આવી ગયો? બા તમને તો ખબર જ છે ને કે મારો થોડો સ્વભાવ જ ગુસ્સાવાળો છે. આમ નાની નાની વાતમાં મને છે ને જલ્દી ગુસ્સો આવી જાય અને પાછો ઉતરી જાય અને પછી મને મારી ભૂલ પણ સમજાઈ જાય. પણ પછી મને એમ થાય કે હું કયા મોઢે માફી માંગવા જાઉં. પણ હું અત્યારે માફી માંગુ છું. મેં જે પણ કંઈ કર્યું ને એના માટે મને માફ કરી દો. અરે કાંઈ નહીં બેટા, એ બધું તો ચાલ્યા કરે. અને હું નથી જાણતી તારો સ્વભાવ કે તારા મનમાં એવું કાંઈ જોતું નથી. પણ તને એક સાચી વાત કહું? હા બા, હું એ જ કહું છું કે તમે આટલા વર્ષ પછી આમ આવી રીતે અચાનક જવાનો નિર્ણય કેમ લીધો? મને બસ એ જણાવી દો ને તો મને શાંતિ થઈ જાય. નહીં તો મારા મનમાં હજી એ બધું ચાલ્યા કરશે કે ક્યાં તો મારી કોઈ ભૂલ હશે, ક્યાં તો પછી તમને તમારી હેતલ જ લાડકી છે. અરે બેટા એવું કાંઈ નથી. જો આ તો છે ને આ વાત તો આમ હમણાં કોઈને કહેવાય એવી જ નથી. પણ હવે તું આપણી ઘરની જ છે, મોટી વહુ છે, એટલે હું તને આ વાત કહું છું. હા બેટા, જો આપણી હેતલ છે કે નહીં, હા એને છે ને હમણાં સારા દિવસો જાય છે. અરે હા, શું વાત કરો છો બા? તો એટલે આપણા ઘરમાં કંઈક પણ નાનું રમકડું આવવાનું છે એમ? હા, અને છે ને આ 2-3 મહિના જાય ને ત્યાં સુધી આ વાત કોઈને કહેવાય નહીં, નજર લાગી જાય બધાની. એટલે મેં કોઈને કીધી નહોતી ને તને પણ નહોતી કીધી. એટલે મારી એ નજર લાગી જતે? એમ નહીં, આપણા બૈરાઓનું શું હોય કે છે ને પેટમાં વાત રહે જ નહીં ને, એટલે આપણે છે ને આમ ઉતાવળા થઈને આમ ખુશમાં બહુ આવી જાય ને, ખુશી બહુ થાય ને એટલે કોઈની આગળ પણ વાત બોલી દઈએ એટલે એ વાત તરત બહાર ચાલી જાય. સાચી વાત છે. આ તો વાત સાંભળીને હું એટલી ખુશ થઈ ગઈ છું ને કે હમણાં જ હું રોનકને શોધીને એને પહેલા આ વાત કહીશ. જો છે ને મેં કહ્યું તું ને કે પેટમાં વાત રહે જ નહીં ને. બા જરા શાંતિ રાખને તું, આપણે કહીશું રોનકને પણ કહીશું બધી વસ્તુ. ના ના, રોનકને કહ્યા વગર તો મને નહીં ચાલે. એટલે રોનકને તો હું આજે જ કહી દઈશ અને હું પણ હેતલને મળવા આવીશ. હું રોનકને જોડે લઈને આવીશ. હા તો તું મોટી મમ્મી થવાની છે હવે ને રોનક મોટા પપ્પા થવાના છે. તો પછી આ વાત કેમ ના કીધી અને તમે ખાલી ખોટું મારા મગજમાં બીજા વેમ ગુસ્સાવ્યા કર્યા? એના કરતાં પહેલાં કહી દીધું હોત ને તો હું આટલી મગજમારી નહીં કરતે. અરે મેં તને કીધું ને કે આવી વાત બહુ જલ્દી બહાર ન પડાય, નજર લાગી જાય કોઈની, એટલે મેં નહોતું કીધું. હવે કહી દીધું ને મેં. હા, તમારી વાત સાચી છે. કારણ કે મને ખબર છે હેતલને લગ્નના થોડા સમયમાં સારા દિવસો જતા હતા, પણ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ ને તો પછી એમાં તકલીફ થઈ હતી અને એને પડી ગયો હતો. પણ હવે હું આ ભૂલ નહીં કરું. હું કોઈને જ આ વાત નહીં કરીશ. બસ ખાલી રોનકને અને આપણા ઘરમાં જ, બીજા કોઈને નહીં. એ વાત પર આપણે કંઈક મીઠું બનાવીએ આજે. હા ચોક્કસ. શીરો બનાવ? ના ના, અરે લાપસી બનાવ, લાપસી. વાંધો નહીં, લાપસી બનશે. એમ પણ ઘરમાં તમારું જ તો ચાલે છે. હા, હું સાસુ છું એટલે. સાસુ નહીં, તમે મારી માં છો, બરાબર? હા અને શું કહેતી હતી, તો તમે આજે જવાના છો? હા આજે જ જવાની છું. તો હું પણ જોડે આવીશ. અરે વાહ, હા તો ચાલ આપણે બંને જણા જઈએ એને મળવા માટે. પહેલા લાપસી પછી જઈએ. ઠીક છે, જા, સારું, હું બનાવી દઉં. હશ. હેતલ, એ હેતલ. ઊંઘતી હશે. હા એ જરાક આરામ કરતી હશે, એને આરામ કરવો જ પડે. એને આરામ કરવો નહીં પડે, એ પણ ઠીક છે. અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો એકદમ મજામાં છું, તું કેમ છે? ભાભી કેમ છો ભાભી? બસ મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. આમ અચાનક કેમ આવ્યા? આ ફોન બંધ તો કરવો તો ને, બા તો આવવાના હતા. પણ આ ભાભી તમે? એટલે હું અચાનક આવી એ નહીં ગમ્યું એમ ને? ના ના, બહુ ગમ્યું. સાચું કહું ને તો બા આવવાના હતા, સાથે સાથે તમે અહીંયા આવી ગયા ને હવે આ ઘરમાં મને એકલું એકલું નહીં લાગે. હા, પેલું ઇંગ્લિશમાં શું કહેવાય? પેલું સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આપવા આવ્યા. અચ્છા, તો ભાભીએ મને સરપ્રાઈઝ આપી છે. અને તારા માટે પેંડા એ લાવ્યા છે. અરે વાહ, આ થાબડીના પેંડા છે ને? હા, તને બહુ ભાવે એ. જોયું બા, ભાભીને કેટલી ખબર છે કે મને કેટલું શું શું ભાવે છે. આ તો ખબર જ હોય ને, તું કઈ મારા બેનથી ઓછી થોડી છે. સાચી વાત છે. હા
જો આ તારા પેલા છે ને સારા સમાચાર એને કીધું છે મેં, ખબર પડી ગઈ છે. પડી ગઈ? હા મેં હવે એને કેવું તો પડે જ ને, આપણા ઘરની મોટી વહુ છે કે નહીં એ. હા એ તો આ બધી મેં મગજમારી કરી ને એટલે ખબર પડી, નહીં તો હજી 2-1 મહિના નીકળી જાત ત્યાં સુધી ખબર નહીં પડતી. મગજમારી? શેની મગજમારી હા, કરી? એવું કઈ નથી થયું હોય તો હવે ખાલી મજાક કરે છે, એવું કઈ ના નથી બા, થયું. કયો શું મગજમારી કરી ભાભીએ તમારી સાથે? અરે એને થોડું એમ ગેરસમજ થઈ ગઈ હતી કે તું મને વધારે વાલી છે ને એ મને વાલી નથી. પછી મેં એને કીધું કે ભાઈ હેતલને છે ને આપણી હેતલને સારા દિવસો જાય છે એટલા માટે મારે એને ત્યાં જવું હતું ને ખબર રાખવી હતી એની, બીજું કાંઈ નહોતું. બસ ને આવું વિચારી લીધું મારા પ્રત્યે? મેં તારા પ્રત્યે નથી વિચાર્યું, મેં બા તરફથી વિચાર્યું છે. કેમ કે બાને છે ને દેવેનભાઈ વધારે લાડકા છે, તો મને લાગ્યું કે હવે એમને વહુ એ વધારે લાડકી હશે, હેતલ વહુ. ઓ આ બાને છે ને આપણે બંને બહુ લાડકીએ છીએ, કોઈ દિવસ બાએ આમ તેમ નથી કર્યું. બા એમ કે મારે તો બે આંખ હરખી, કઈ આંખ ફોડું ને કઈ ખબર જ ન પડે. હા તો એ પૂછ હેતલને કે અહીંયા આવું છું ને ત્યારે તારી જ વાત કરું છું એને. મને ક્યારેક ક્યારેક એમ થયો બા અહીંયા આવતા જ શું કરવા છે, ભાભીની જ બધી વાતો કરવી હોય તો. જોયું થતું હોય ને એમ મને નહીં થાય. હશે હવે જવા દો. આ તમે લોકો આવ્યા છો ને તો આજ તો સારું સારું જમવાનું જ બનાવીએ, દેવેન પણ ખુશ થઈ જાય. હા પણ એ તારે બનાવવાની જરૂર નથી, બરાબર? અમે 2 જણા બનાવીશું, તારે ફક્ત ને ફક્ત આરામ કરવાનો છે. ના બા, હું અને ભાભી બનાવું છું ને તમારે ફક્ત આરામ ના કરવાનો છે. હેતલ, હા. આ વખતે હું તારી વાતથી સહેમત નથી. અત્યારે તારે આરામની જરૂર છે. બા અને હું બનાવી લઈશું, અને એટલે જ હું આવી છું કે આજે તો અહીંયા મસ્ત મસ્ત જમવાનું બનાવીને ખાઈને જ જઈશ. પણ ભાઈને ન લેતા હોય હારવાર? એ આવશે ને પછી આવવાનો છે, ભાઈ પણ આવશે. રોનકને વાત કરી છે આવશે. તને બહુ ચિંતા બધાની. હા તે હોય જ ને. આ તમે અહીંયા તો ખાઈ લેશો, પછી ભાઈ ત્યાં શું કરશે બિચારા એકલા? અરે હું એના માટે લઈ જઈશ ને ડબ્બા ભરીને. ઓહો ના એને કહી દીધું છે, રોનક પણ અહીંયા હમણાં આવતો જશે. અને દેવેન ક્યાં? દેવેન ગયા છે બહાર, કામ હતું ને થોડુંક એટલે વાડીએ ગયા છે. જો એને કીધું તું મેં કે તારે ક્યાંય જવાનું નથી, હેતલ વહુનું ધ્યાન રાખવાનું છે, તેને ખબર નથી પડતી કાંઈ? બા એને થોડુંક છે ને તાત્કાલિક કામ આવી ગયું હતું એટલા માટે એને જવું પડ્યું. એટલે જ તો બાએ નિર્ણય લીધો છે કે હવે હમણાં થોડા સમય અહીંયા જ રહેશે. અને પહેલા હું ના પાડતી હતી, પણ હવે તો હું જ કહું છું કે બા જ્યાં સુધી આપણા ત્યાં પેલું નાનું નાનું રમકડું નહીં આવી જાય ને ત્યાં સુધી તમારે અહીંયા જ રોકાવાનું છે. તો હવે તમારે શું વારસે રમકડું લાવવાની? બસ આ ભગવાનની કૃપા થાય એટલે આવી જશે અમારા ઘરે. હા સાચી વાત છે. આપણે ત્યાં તો છે ને નાનો દેવેન આવવાનો છે. કઈ જરૂરી નથી બા, લક્ષ્મી આવે અને અમે તો લક્ષ્મીમાં ખુશ છે. હા હો હા બા. તે હું પણ ખુશ છું જ ને, કારણ કે મારે ત્યાં તો દીકરી જ નથી એટલે મને તો દીકરીની હોશ હોય જ ને વધારે. તો પછી લક્ષ્મી જ આવશે. સારું હું ચા બનાવું, તમે બેસો. હવે ચા બનાવવાની થઈ ગઈ, કઈ જ નથી કરવાનું. તું આરામ કર, અમે બધું કરી લઈશું.